नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी। अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे माम् नियोजयसि केशव व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानाम् कर्मयोगेन योगिनाम्। ભગવાને બીજા અધ્યાયમાં જ્ઞાનનું વર્ણન કર્યું, સ્થિતપ્રજ્ઞનું વર્ણન કર્યું, સ્થિતપ્રજ્ઞની સ્તુતિ કરી અને આ બ્રાહ્મી સ્થિતિ છે એ પ્રાપ્ત કર્યા પછી મોહિત થતો નથી. આ બધું કહ્યા પછી પાછું અર્જુનને કહ્યું કે તું તો કર્મ જ કર, કર્મણ્યવાધિકારસ્તે. તો પેલી બધી વસ્તુઓ તો તટસ્થ કરી, સ્થિતપ્રજ્ઞ આવો હોય છે, એનું વર્ણન આવું હોય છે, પણ અર્જુન તારે લાગે વળગે છે ત્યાં સુધી તો તું કર્મ જ કર. અર્જુનને જરા મનમાં દુઃખ પણ થયું કે હું એવો અધિકારી છું અથવા તો ભગવાનને ઓછો પ્રિય છું. શા માટે એવું થાય છે? કે ભગવાન જ્ઞાનનું વર્ણન કરે છે, જ્ઞાનની સ્તુતિ કરે છે અને મને કર્મને માટે કહે છે. વ્યાકુળ થઈને અર્જુન ભગવાનને પૂછે છે કે આપની બુદ્ધિમાં, આપના મતમાં કર્મ કરતા જ્ઞાન ચડિયાતું છે, તો શા માટે આપ મને કર્મ કરવાનું કહો છો? હું આપનો ભક્ત છું, આપને શરણાગત છું. પણ એ જાણે કે વ્યામિશ્ર હોય એવા વાક્યો વડે આપ મારી બુદ્ધિને જાણે કે મોહિત કરી રહ્યા છો. અને તો પછી એકમ નિશ્ચિત્ય વદ, આપ નિશ્ચય કરી લો કે બેમાંથી કઈ વસ્તુ ચડિયાતી છે એવું નહીં, બેમાંથી કઈ વસ્તુ મારે માટે સારી છે, મારે માટે કલ્યાણકારી છે. આમ જયારે અર્જુને પૂછ્યું ત્યારે જવાબમાં ભગવાન કહી રહ્યા છે કે આ લોકમાં પહેલા સર્ગના આદિમાં મેં બે નિષ્ઠા કહી હતી, જ્ઞાન યોગેન સાંખ્યાના, સાંખ્ય માટે જ્ઞાન યોગથી નિષ્ઠા અને યોગીઓ માટે કર્મયોગથી નિષ્ઠા. આમ બે નિષ્ઠા મેં કહી હતી. એકા એવ નિષ્ઠા સાધ્ય સાધન અવસ્થા ભેદેન દ્વિપ્રકારા ન તો દ્વે એવ સ્વતંત્ર નિષ્ઠા ઇતિ કથયિતુમ નિષ્ઠા ઇતિ એક વચનમ. તો મેં બે નિષ્ઠાઓ કહી હતી એવું ભગવાન નથી કહેતા, મેં બે નિષ્ઠા કહી હતી, નિષ્ઠા એક વચન વાપર્યું એટલા માટે કે બે થઈને એક બને છે. સાધ્ય સાધન ભૂત કર્મનિષ્ઠા છે એ સાધન છે, જ્ઞાન નિષ્ઠા છે. આમ સાધ્ય સાધન સાધ્ય રૂપ થઈને બંને એક જ નિષ્ઠા છે અને એટલા માટે દ્વે નિષ્ઠે એવું નથી કહ્યું, પણ બે નિષ્ઠા, દ્વિવિધા નિષ્ઠા એક વચન વાપર્યું છે. આમ એક જ નિષ્ઠા છે. અને ભાષ્ય દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે કોને માટે જ્ઞાન નિષ્ઠા છે, તો આત્મા અને અનાત્માના વિષયનો વિવેક જે ધરાવે છે, બ્રહ્મચર્યાશ્રમથી જેણે સંન્યાસ ધારણ કર્યો છે, વેદાંત વિજ્ઞાનના અર્થને જે સ્પષ્ટ સમજ્યા છે, તે પરમહંસ પરિવ્રાજકો છે અને એના પરિણામે બ્રહ્મમાં સ્થિત છે, એમના માટે જ્ઞાન યોગમાં નિષ્ઠા છે. જ્યારે કર્મ જ યોગ છે એવો કર્મયોગ, આ યોગીઓ જે કર્મીઓ છે એમને માટે આ યોગની નિષ્ઠા કહેવામાં આવી છે.
જો એક જ પુરુષ વડે બંનેનું અનુષ્ઠાન કરવાનું હોત તો બંનેનું સમુચ્ચય કરીને ભગવાને કહ્યું હોત. ભગવાન ગીતાની અંદર પણ એવું કહેતા હોત, પણ એવું નથી. ગીતામાં, ઉપનિષદમાં બધી જગ્યાએ કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા જુદી જુદી જ કહેવામાં આવી છે. વિશિષ્ટ ભિન્ન પુરુષ કર્તૃકે ચોક્કસ પ્રકારનું અધિકારીત્વ ધરાવનારા ચોક્કસ માણસો માટે કર્મનિષ્ઠા છે, બીજા પ્રકારનું અધિકારીત્વ ધરાવતા બીજા માણસો માટે જ્ઞાન નિષ્ઠા છે. અને યદિ પુનઃ અર્જુન જ્ઞાનમ કર્મ ચ દ્વયમ શ્રુત્વા, કદાચ ભગવાનના મનમાં એમ હોય તો બંને કહું, અર્જુન સાંભળી નક્કી કરી લેશે કે એને શું કરવું. બાકી બીજા જે આવશે ને એમણે સ્પષ્ટ કરીને કહીશ કે આ જ્ઞાન નિષ્ઠા ને કર્મનિષ્ઠા, તારે આ કરવું ને તારે પેલું કરવું. એમ જો ભગવાન વિચારતા હોય તો ભગવાન રાગદ્વેષ વાળા થઈ ગયા અને તો અપ્રમાણ બની જાય. રાગદ્વેષ જ્યાં હોય ત્યાં પ્રમાણ બુદ્ધિ ના રહે. એટલા માટે અને એવું પણ યોગ્ય નથી કે ભગવાનમાં રાગદ્વેષ હોય કે ભગવાન અપ્રમાણ હોય. અને માટે સમજાય છે કે કોઈ પણ રીતે જ્ઞાન અને કર્મનો તો સમુચ્ચય થઈ શકે એમ છે જ નહીં. હવે આગળ ભાષ્ય વાંચીએ. એક જ અધિકારી ક્રમ સમુચ્ચય કરે છે. એવું બને કે પહેલા માણસ કર્મ, અને એવું જ બને કે પહેલા માણસ કર્મને લાયક છે તો પહેલું ધોરણ અને બીજું ધોરણ ને પાંચમું ધોરણ ત્રણેયનો સમુચ્ચય હોય કે ના હોય? તો સમ સમુચ્ચય ના હોય પણ ક્રમ સમુચ્ચય હોય. તો પહેલું ધોરણ એક માણસ ભણતો હોય, પછી બીજું ધોરણ ભણે, પછી પાંચમું ભણે, પછી સાતમું ભણે, તો ક્રમશઃ સમુચ્ચય થઈ શકે છે. એક જ માણસ બે વસ્તુ ના ભણે એવું નથી. એક માણસ બે વસ્તુ કરી શકે, એમનામાં ક્રમથી સમુચ્ચય હોય, પણ એક માણસ એક સાથે બધું કરે એવું નથી હોતું. તમારે 84માં પાના ઉપર નીચેથી બીજો પેરેગ્રાફ, 84માં પાના ઉપર. યત અર્જુનેન ઉક્તમ કર્મણઃ જ્ઞાયસ્તમ બુદ્ધેઃ તચ્ચ સ્થિતમ અનિરાકરણાત તસ્યાશ્ચ જ્ઞાનનિષ્ઠાયાઃ સંન્યાસિનામ એવ અનુષ્ઠેયત્વમ ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વવચનાચ્ચ ભગવતઃ એવમ એવ અનુમતમ ઇતિ ગમ્યતે. અર્જુને વળી કહ્યું, કર્મણ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ, તો કર્મ કરતા બુદ્ધિ ચઢિયાતી છે એવું જે અર્જુને કહ્યું હતું એ તચ્ચ સ્થિતમ, એ તો એવું ને એવું જ રહે છે. એટલે કે ખરેખર જ કર્મ કરતા બુદ્ધિ ચઢિયાતી છે એ વાત તો સાચી જ છે. કેમ? અનિરાકરણાત, કારણ કે ભગવાને એવું કહ્યું નથી કે આવું કેમ પૂછીશ, તારી વાત ખોટી છે. જ્ઞાન કરતા બુદ્ધિ ચડી, કર્મ કરતા બુદ્ધિ ચઢિયાતી છે જ્ઞાનની બુદ્ધિ, એવું તો મેં કહ્યું જ નથી. આમ અર્જુને જે કહ્યું એનું નિરાકરણ એટલે કે ખોટું છે એવું તો ભગવાને ક્યારેય કહ્યું જ નથી. અને માટે એ તો સાચી જ વાત છે કે કર્મ કરતા બુદ્ધિ ચડિયાતી છે, કર્મયોગ કરતા જ્ઞાનયોગ ચડિયાતો છે. તસ્યાશ્ચ જ્ઞાન નિષ્ઠાયાઃ સંન્યાસીનામ એવ અનુષ્ઠેયત્વમ, આ જે જ્ઞાન નિષ્ઠા છે એ સંન્યાસીઓ માટે જ અનુષ્ઠાનને યોગ્ય છે. ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વ વચનાચ્ચ, અને બંનેનું અનુષ્ઠાન ભિન્ન પુરુષોએ કરવું જોઈએ એવું કહેવામાં આવ્યું છે. માટે ભગવતઃ એવમ એવ અનુમતમિતિ ગમ્યતે, તો ભગવાનનો પણ મત આવો જ છે એવું સમજાય છે કે ભગવાન એવું જ કહેવા ઈચ્છે છે કે કર્મનિષ્ઠા બીજા માટે છે અને જ્ઞાન નિષ્ઠા બીજા માટે છે. આગળ ભાષ્ય વાંચીએ. મામ ચ બંધકારણે કર્મણિ એવ નિયોજયસી ઇતિ વિષન્નમનસમ અર્જુનમ કર્મન આરભે ઇતિ એવં મન્વાનમ આલક્ષ્ય આહ ભગવાન. અર્જુન જુએ છે, ભગવાન જુએ છે કે અર્જુન શું કરે છે. મામ ચ બંધકારણે કર્મણિ એવ નિયોજયસી. અર્જુનને બહુ સખત પીડા જન્મી, બહુ સખત દુઃખ જન્મ્યું. તો એને એવું દુઃખ પણ છે કે આ કર્મ કરવું નથી. એક તો આવું કર્મ કરાવે છે, હિંસા કરવાનું ઘોર કર્મ. એક તો કર્મ જ કરવું નથી, બીજું ઘોર કર્મ કરવું નથી, ત્રીજું સૌથી મોટું દુઃખ એને
કર્મ વર્મ હિંસાને કે દુઃખ નથી. ક્ષત્રિય છે આવું તો કઈ મારી નાખે અર્જુનને. અર્જુનની મોટી ચિંતા એ છે કે ભગવાન મારી જોડે આવું કરે. આ વસ્તુની જે પીડા દેટ ઇઝ ઇમોશનલ નીડ. કાલે વાત કરી ને, મને બહુ વાલો છે આટલું કર જોઈએ, તો વાલો કરી કરીને બધું કરાવી દે તો કરી નાખીએ આપણે. તો વાલો પેલો છે અને તું આટલું કર તો કકડાટ થઈ જાય. એટલી આપણે હવે શ્રદ્ધા ને ભક્તિ આપણે જાળવવા તો છે જ, કારણ કે શું કરીએ ના બીજું શું કરીશું. શ્રદ્ધા ને રાખીએ તો ક્યાં જઈશું? કારણ કે શ્રદ્ધેય મળવા આગ્રહ છે. કદાચ મહાત્માઓ મળે તો શ્રદ્ધેય મળવા આગ્રહ છે, વક્તાઓ મળે પણ શ્રદ્ધેય મળવા આગ્રહ છે આપણને. અને ઇટ ઇઝ અવર નીડ. આ મૂળભૂત જરૂરિયાતોમાંની જ એક છે. એવરીબડી ઇઝ ઇન સર્ચ ઓફ ઇનફેલિબલ. બધું કાઢે છે ને એ આવું જોઈ જોઈને કાઢે છે. લોકોને વેદાંત જોડે લાગતું વળગતું જ નથી. લોકોને તો આવું જોઈએ છે ક્યાંક પ્રેમ કરવો અને ક્યાંક શ્રદ્ધા રાખવી. કોઈ હાથ મૂકે બેટા ચિંતા ના કરીશ, હું શું તને ચમત્કાર થી આમ માથે હાથ મૂકે પટ્ટ દિન તને કશું થઈ જશે. અરે એમ થતું તો આખી દુનિયા થઈ ગયું હોત ને, તો શું કોઈ નહીં થયું બતાવો ને. દુનિયા તો જવા દો, એકાદય બતાવો કે હાથ મૂકીને કંઈક થઈ ગયું, પેચું ફેરવીને થઈ ગયું. ભગવાન અક્કલ વગરના ને પેચું કેમ ના ફેરવ્યું? તો પેચું ફેરવે અર્જુનને જ્ઞાન થતું હોત તો 18 અધ્યાય લગીને ભાષણ શું કામ કર્યું? ભગવાન ના કરી શકે? તો ભગવાન યોગીશ્વર કહેવાય છે, યોગેશ્વર પણ કહેવાય છે, અને યોગીશ્વર પણ, યોગીઓના પણ ઈશ્વર કહેવાય છે, અને યોગના ઈશ્વર યોગેશ્વર પણ કહેવાય છે. ભગવાનને કઈ યોગ નહીં આવડતો હોય, ધ્યાન કશું આવડતું જ નહીં હોય ભગવાનને તો. એટલે ભગવાન કે સમજ પડી તને ફરી સમજાવ, ના પડી ફરી સમજાવ. અર્જુને અક્કલ વગરનું કે એને સમજ નથી પડતી, અને ભગવાને ખાસ કંઈક અંશે તેવા જ કે સમજાવ કરે છે. એટલે પેલા વિદ્યાર્થીના મનમાં જયારે એવું થાય કે આ ગુરુજી મને પ્રેમ કરતા નથી લાગતા, હા પેલાને કરીશ અને મને નથી કરતા, પછી એ ગમે તેટલું સહેલું કામ હોય તો શક્તિ જ ના રહી. જયારે ઉભું ના થવાય, બેસાય નહીં, કામ ના થાય, સમજવું કે આપણને કોઈ વાલ કરતું નથી. મૂળભૂત પ્રશ્ન બીજો છે. પેટમાં દુખે છે ને એ પેટમાં દુખતા સેવા કરી નાખે. પ્રેમ હોય તો બધું કરી નાખે. પણ જો બધું શરીર સારું હોય અને કંઈક કરતી વખતે જ એને દુખતું હોય તો સમજવું કે એને પેટમાં દુખે છે. ઇટ્સ એન ઇમોશનલ પ્રોબ્લેમ. અર્જુનને મુખ્ય પ્રશ્ન આ, એટલે અર્જુન કર્મનો અધિકારી છે. બરાબર? અર્જુને કેમ? કારણ કે આપણને પણ પ્રશ્ન થાય ને કે અર્જુન વાલો નથી, કેમ અર્જુનને કેમ કર્મ કરવાનું કહ્યું? આપણે શી સમજ છે કે અર્જુનને કેમ કર્મ કરવાનું કહ્યું? આપણે પણ ગૂંચવાઈએ કે અર્જુન ભગવાનનો શિષ્ય છે, શરણાગત છે, કેમ આવું કર્યું? એટલા માટે કે હી હેઝ એન ઇમોશનલ પ્રોબ્લેમ. અર્જુનને લાગણીના સ્તરનો પ્રશ્ન છે. એવું કંઈ થતું હશે? થતું શું હશે? ડોક્ટર વિચાર કરે કે સર્જરી કી કરાતી હશે, મારી મા ઉપર ચપ્પુ ચલાવાય, આવો વિચાર કરે તો ડોક્ટર હેઝ એન ઇમોશનલ પ્રોબ્લેમ. તો ડોક્ટરને કંઈક બીજી મુશ્કેલી છે. એ ડોક્ટરનો પ્રશ્ન નથી, એ માણસનો કે સંતાનનો પ્રશ્ન છે. અર્જુનને આ વસ્તુ સૌથી વધારે દુખે છે કે ભગવાને મને આવું કેમ કહ્યું? કારણે કર્મણી એવ નિયોજયસી. એ ભગવાન આપ મને બંધનનું કારણ એવા કર્મમાં, મેં તો મુક્તિની પ્રાર્થના કરી ને, નિશ્ચયસ્યાત તદ મેં બ્રૂહી, મારી મુક્તિનું કારણ હોય તે કહો. એવું મેં કહ્યું હતું, એ તો નથી જ કહેતા, ઉપરથી કર્મની વાત કરો છો તમે. ઇતિ વિષણ્ણ મનસમ અર્જુનમ. આમ જેનામાં વિષાદ જન્મ્યો છે એવા અર્જુનને કર્મ ન આરભે. પાછું એને પહેલું કહી દઉં છે, એક આ તો નહીં જ કરું. હા, આ ઇમોશનલ ડિવોટીઝને આવો હક હોય છે. ટેક ધીસ પ્રિવિલેજ. આને વિશેષ અધિકાર સમજે છે કે જો હું આ તો નહીં જ કરું, પેલું તો કરીશ જ, આના વગર નહીં ચાલે. હા, એટલે આવું જઈને જાહેર કરી દે પોતાના વિશે, પોતે શું કરશે ને શું નહીં. બાકી આમ તો તમારે મારું ભલું કરવાનું બધું. હું શું કરીશ ને શું નહીં કરું, નહીં તમારે શું કરવું એ પણ હું નક્કી કરું, અને મારે શું કરવું શું નહીં કરવું એ પણ હું નક્કી કરું. એથી એવમ મનવાનમ આલક્ષ્ય. આવું અર્જુન માની રહ્યો છે એવું જોયું ભગવાને, અને એ જોઈને આહ ભગવાન હવે ચોથા શ્લોકમાં કહે છે, ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ.
કર્મણામ અનારંભાત પુરુષઃ નૈષ્કર્મ્યમ ન અશ્નતે. કર્મનો આરંભ ન કરીને માણસ નિષ્કર્મની સ્થિતિને પ્રાપ્ત કરતો નથી. વ્યવસ્થિત સંન્યાસ લઈ લે તો શું? ન જો સંન્યાસનાત એવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. અને સંન્યાસ લઈ લેવાથી પણ સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી. કર્મનો આરંભ કેમ કરતો નથી? કારણ કે એક ગુરુ એના શિષ્યો બધા આમ પહેલા તો પરિવ્રજન કરતા હોય ને ગુરુજી ચેલાઓને જોડે. એકવાર જતા હતા શિષ્યો સાથે, પછી રસ્તામાં ભિક્ષા માગીને ખીચડી બનાવવાની. તો એક જણને કીધું કે તું દાળ માગી લાવો, બીજાને કહ્યું તું ચોખા માગી લાવો. આમ જુદા જુદા કામ સોંપ્યા બધાને. પછી એક માણસને કહ્યું કે ભાઈ તારે આ ખીચડી રાંધવાની. એ પણ કામ કર્યું, ચોખા બધું લઈ આવવા થાકી જાય ને લોકો, પછી એમનાથી ખીચડી રંધાય નહીં. ત્રીજાને કીધું કે તારે ખીચડી રાંધવાની છે. ચોથાને કામ સોંપ્યું કે તારે લાકડા લઈ આવવાના. અને પાંચમાને કહ્યું કે પેલો લાકડાને બધું લઈ આવે તો ચૂલો તૈયાર કરી દેવાનો તારે, અને ચૂલામાં લાકડા લગાડવાના, અને જે ખીચડીને બધું થઈ જાય બરાબર પછી લાકડાને ઓલવી નાખવાના. બરાબર? આમ કામની વહેંચણી થઈ ગઈ. એ પ્રમાણે બધા ગયા. દાળ લઈ આવ્યો, ચોખા લઈ આવ્યો, મીઠું મરચું થોડું થોડું નાખતા જોડે જોડે, અને પછી પેલું લાકડા લઈ આવ્યો. બધું તૈયાર થઈ ગયું. પછી 5 કલાક 2 કલાક થયા. પછી મહારાજ તો સ્વાધ્યાય કરતા કરતા જોઈએ કે હરિહરની બૂમ પાડે તો જમવા જઈએ આપણે. ચેલો આવે જ ના બોલાવવા. પછી બધા જઈને જોયું રસોડામાં તો શું, જ્યાં ચૂલો લાગતો હતો ત્યાં જઈને જોયું કે હવે સળવળે છે કે નહીં. તો પેલો બેસી રહેલો, કશું કરે જ નહીં. કે કેમ બધા પોતપોતાની ડ્યુટી કરી કે નહીં? કે હા મહારાજ હું તો ચોખા લઈ આવ્યો, હું દાળ લઈ આવ્યો, મેં લાકડા લઈ આવ્યો, મેં ખીચડી રાંધવા માટે બધો પ્રેમ તપેલીમાં દાળ ચોખા મૂક્યા, પાણી મૂક્યું, મીઠું બધું નાખી દીધું. બધાએ પોતપોતાનું કામ કર્યું. પછી બાકી ક્યાં રહ્યું? અને પેલો પાંચમો લાકડા લગાડવાના તો એનું શું થયું? લાકડા તો આવી જ ગયા છે. તો તેને ચૂલો કેમ ચેતાવ્યો નથી કે મહારાજ આપણે તો કહ્યું હતું કે લાકડા સળગાવવાના અને પછી પાછા ઓલવી નાખવાના, ટાળા પાડવાના. કારણ કે જો રહી જાય તો દાવાનળ આખું જંગલ સળગી જાય. જંગલમાં ક્યાંક આગ રહી જાય તો જંગલ સળગી જાય. તમને કહ્યું હતું ને કે ટાળું પાડવું, તો સળગાવો ને ટાળું પાડવું, એને કહ્યું સળગાવવું નહીં અને ટાળું પાડવું નહીં. બોલો એ કેવો આઈડિયા છે? પ્રક્ષાલનાદિ પંકસ્ય દુરાદ અસ્પર્શનમ વરમ. કાદવમાં જવું, પગ ખરડવા અને પછી પગ ધોવા, એના કરતા કાદવમાં જવું જ નહીં. હવે ન્યાય તમે શીખવેલો કે નહીં? એટલે પછી મેં ચૂલો સળગાવો અને ઓલો એના કરતા સળગાવ્યો જ નહીં. તમે રોજ કર્મ સંન્યાસ કર્મ સંન્યાસ કર્મ સંન્યાસ કરો છો ને, તો લો મારે કર્મ કરવું જ નથી. હવે જા હું કર્મ નહીં કરું તો ચાલે કે ના ચાલે? કહે છે કે ના, કર્મ કરવાનું અને કર્મનું કામ પૂરું થઈ જાય પછી કર્મને છોડવાનું. અગ્નિ સળગાવવાનો, ખીચડી રાંધવાની, ખીચડી ખાઈ લેવાની અને બધું પતે પછી શાંત કરીને જવાનું. અર્જુનને ખબર નથી એટલે અર્જુન કર્મ છોડી દેવા માંગે છે, પણ કર્મનો પોતાનો બહુ મહત્વનો રોલ છે એ સમજતો નથી. અને એટલા માટે ભગવાને કોઈ અર્જુન તેમ માનતો કે કર્મ નહીં કરું તો હું સંન્યાસી થઈ જઈશ. એવું નથી કે કર્મ નહીં કરવાથી સંન્યાસી થઈ જવાશે. ભાષ્યકાર કહે છે અથવા જ્ઞાન કર્મનિષ્ઠયો પરસ્પર વિરોધાત એકેન પુરુષેણ યુગપત અનુષ્ઠાતુમ શક્યત્વે સતી ઇતરેતર અનપેક્ષયોઃ એવ પુરુષાર્થ હેતુત્વે પ્રાપ્તે કર્મનિષ્ઠાયાઃ જ્ઞાન પ્રાપ્તિ હેતુત્વેન પુરુષાર્થ હેતુત્વમ દસ્વાતત્રેણ જ્ઞાનનિષ્ઠા તો કર્મનિષ્ઠા ઉપાય લબ્ધાત્મિકા સતી સ્વાતંત્રેણ પુરુષાર્થ હેતુ અન્ય અનપેક્ષા ઇતિ એતમ અર્થમ દર્શયિષ્યન આહ ભગવાન. અથવા જ્ઞાનનિષ્ઠા
અને કર્મનિષ્ઠા આ બંનેનો પરસ્પર વિરોધ છે. તેથી એકેન પુરુષેણ યુગપત અનુષ્ઠાતું અશક્યત્વે સતી, તો એક જ માણસ એકી સાથે બે કામ ના કરી શકે, જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા. કર્મ કરવું પણ ખરું અને કર્મ છોડવું પણ ખરું. આ બે વસ્તુ એક માણસ એક સાથે ના કરી શકે. તેથી ઇતર અનપેક્ષયો એવ પુરુષાર્થ હેતુત્વે પ્રાપ્તે, તો એવો પણ અર્થ થઈ શકે એમાંથી કે આ બંને સ્વતંત્ર વસ્તુ છે. એક જ્ઞાનનિષ્ઠા છે એ પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન છે, એક કર્મનિષ્ઠા છે એ પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન છે. આમ બંને સ્વતંત્ર વસ્તુઓ છે. લોકેશની દ્વિવિધા નિષ્ઠા ભગવાન જયારે બોલે છે ને ત્યારે એવું સમજાય કે બે વસ્તુ છે, બંનેનું સ્થાન સરખું છે, કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા. અને બધા લોકો જ આવું સમજે છે કે અમે કર્મથી મોક્ષ, અમને કર્મયોગ વધારે ફાવે છે, અમને ભક્તિયોગ ફાવે છે, અમને જ્ઞાન. બધા ભગવાને કહ્યું છે ને 3 યોગ છે. ભગવાને ક્યાં કીધું છે મારે શોધવું પડે, મને તો ચડતું નથી ગીતામાં એવું કે ભગવાને 3 યોગ કયા છે અને 3થી મોક્ષ થશે, એવું ક્યાં કહ્યું છે ગીતામાં. પણ કેટલાક લોકો એવું શોધી જ કાઢે, જેને જે જોવું હોય તે જ જુએ. એવું નથી હોતું કે ચોપડીમાં લખેલું આપણે વાંચતા હોય, શાંકર ભાષ્ય વાંચો તો એમાંથી પોતાને જોઈતું જ જોઈએ. એટલે ભાષ્યકાર મારે આવું કહ્યું તો છે, બધું કહ્યું હોય તો એ લોકોની એવી દીર્ઘ દૃષ્ટિ હોય છે. રીડ બિટવીન ધ લાઇન્સ, લીટીઓની વચ્ચે એમને લખેલું દેખાય અને એમાંથી પોતાને જે જોઈતું હોય તે જ કાઢે. કોઈ જગ્યાએ ગીતામાં નથી કહ્યું કે 2 કે 3 નિષ્ઠાઓ છે જે બંને સ્વતંત્ર રીતે પેરેલલ છે, એટલે એકબીજાના વિકલ્પો છે, એવું ક્યાંય કહ્યું જ નથી ગીતામાં. કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા છે. પરંતુ જ્યારે ભગવાને આવું કહ્યું ત્યારે એવી સમજ જન્મી શકે કે કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા બંને સ્વતંત્ર રીતે એકબીજાની અપેક્ષા વગર, કર્મનિષ્ઠા સ્વતંત્ર રીતે મોક્ષ કરાવશે અથવા માણસ ઈચ્છે તો જ્ઞાનનિષ્ઠાનો સહારો લે, એ સ્વતંત્ર રીતે મોક્ષ કરાવશે. એટલે એને બીજાની જરૂર, કર્મનિષ્ઠામાં તો એને જ્ઞાનનિષ્ઠાની જરૂર નથી અને જ્ઞાનનિષ્ઠાવાળાને કર્મનિષ્ઠાની જરૂર નથી, એવું કોઈક સમજી શકે. કર્મનિષ્ઠાયા જ્ઞાન પ્રાપ્તિ હેતુત્વેન પુરુષાર્થ હેતુત્વમ, એવું જ્યારે પ્રાપ્ત થાય ત્યારે કહેવામાં આવે છે કે કર્મનિષ્ઠા છે એ જ્ઞાનનિષ્ઠાની પ્રાપ્તિનો હેતુ બનીને પુરુષાર્થનો હેતુ છે, ન સ્વાતંત્ર્યેણ. તો કર્મનિષ્ઠા છે એ જ્ઞાનનિષ્ઠાની પ્રાપ્તિ કરવાનો હેતુ છે અને એ રીતે પુરુષાર્થનો હેતુ બને છે. સ્વાતંત્ર્યેણ, સ્વતંત્રતાથી બીજાની અપેક્ષા વગર એ પુરુષાર્થનો હેતુ બનતી નથી. કર્મનું સ્થાન વેદાંતમાં ક્યાં છે? વેદાંત સિદ્ધાંત મોક્ષની વાત કરે છે. મોક્ષનો અર્થ થાય છે, મોક્ષ એટલે તો મોક્ષ ધાતુમાંથી બન્યો છે. મોક્ષ પણ ધાતુ છે, આમ તો મોક્ષ ધાતુમાંથી બન્યો છે. પણ છોડવું એવો અર્થ છે. મોક્ષ એટલે છોડવો, મોક્ષ એટલે છોડવાની ઈચ્છા વાળો. એટલે મેળવવાની ઈચ્છા વાળું નામ મોક્ષ નથી. મોક્ષ મેળવવાની ઈચ્છા નહીં, છોડવાની ઈચ્છા વાળા નામ મોક્ષ છે. બરાબર? મોક્ષ છોડવાના અર્થમાં છે. મૃત્યોર મોક્ષીયમાં મૃત્યા, ત્યાં પણ મોક્ષ ધાતુ છે. તો છોડવાની ઈચ્છા વાળાનું નામ મોક્ષ છે. એટલે કે આ આખા દર્શનમાં ક્યાંય મેળવવાની ઈચ્છાનો તો પ્રશ્ન જ નથી આવતો. અંતઃકરણ શુદ્ધિ, અશુદ્ધિ છોડવી, રાગદ્વેષ છોડવા, વિક્ષેપ છોડવો, બ્રહ્મ કે આત્મા પ્રાપ્ત કરવો ના, એ તો નિત્ય પ્રાપ્ત છે. તો અપ્રાપ્ત છે એવો ખ્યાલ છોડવો. બરાબર? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ આત્મા અપ્રાપ્ત છે એવો ખ્યાલ છોડવો. આમ નિવૃત્તિ શાસ્ત્ર છે, પ્રવૃત્તિ શાસ્ત્ર નથી. પછી જે કંઈ પ્રવૃત્તિ થતી હોય એ નિવૃત્તિને મદદ કરવા રૂપી પ્રવૃત્તિ છે. જેમ કે ગાડીમાં આપણે ગાડી ચલાવતા હોઈએ અને ગાડીને બ્રેક મારીએ તો સખત વેગથી જતી હોય અને વેગ વધારતા જઈએ, એ પ્રવૃત્તિ છે. અને બ્રેક મારીએ પણ પ્રવૃત્તિ તો છે જ નહીં, છતાં બંને પ્રવૃત્તિનો પ્રકાર જુદો છે. એક પ્રવૃત્તિ વેગને વધારનારી છે, બીજી પ્રવૃત્તિ વેગને ઘટાડનારી છે. ખોટી દિશામાં જઈ રહ્યા છીએ આપણે અને આપણને ખબર પડી આમ 100 કિલોમીટર ધડધડાટ દોડી રહ્યા છે, એવું ખબર પડી કે અહીંયા તો ખોટા રસ્તે આવી ગયા. એવું જાણ્યા પછી તાત્કાલિક તો પાછા વળી જ ના શકાય.
એટલે એણે ત્યારે ક્રિયા બંધ કરીને બેસી જાય તો પાછા ના વળાય. એટલે એને એક ક્રિયા બંધ કરવી પડે, બીજી ક્રિયા શરૂ કરવી પડે, બ્રેક મારવાની, ઝડપ ઘટાડવાની, પછી ધીમે રહીને વળી શકશે. એમ ઝડપ ઘટાડવાની પણ પ્રવૃત્તિ છે. અને આ જે વેદાંત શાસ્ત્ર છે ને, એ આ નિવૃત્તિ શાસ્ત્ર છે. કયા પ્રકારની નિવૃત્તિ? એ પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિ કરે છે, નિવૃત્તિને જન્મ આપનારી પ્રવૃત્તિ કરે છે. કર્મયોગ છે એ નિવૃત્તિને જન્મ આપનારી પ્રવૃત્તિ છે. યોગનો અર્થ કરવો હોય, ચિત્તવૃત્તિ નિરોધ યોગ, ચિત્તવૃત્તિનો નિરોધ કરવો, એનું નામ યોગ છે. તો વેદાંત દર્શનમાં ચિત્તવૃત્તિના નિરોધની જરૂર જોવામાં આવે છે ખરી? આવે છે. વેદાંત પણ યોગનો, વેદાંતી તો બહુ પ્રેક્ટિકલ માણસ છે અને એ બાકીના બધા જ દર્શનમાંથી જ્યાં જ્યાંથી કામનો લાભ મળતો હોય લઈ આવે છે. કારણ કે પરસ્પરમ વિરુદ્ધ્યંતે તૈહિ અયમ ન વિરુદ્ધ્યતે. બીજા દર્શનો પરસ્પર વિરોધ કરે છે, કારણ કે બીજા એક આંખવાળા છે અથવા આંખ વગરના છે, આ બે આંખવાળો છે. એટલા માટે એને કોઈ ચિંતા જ નથી. સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતિનઃ નિશ્ચિતાઃ દૃઢમ પરસ્પરમ વિરુદ્ધ્યંતે તૈહિ અયમ ન વિરુદ્ધ્યતે. આંધળાઓ હાથીને જોવા ગયા અને હાથીના વિશે દર્શન કરી આવ્યા કે થાંભલા જેવો છે, દિવાલ જેવો છે કે દોરડી જેવો છે, ત્યારે એમનો પરસ્પર વિરોધ છે. પેલો બે આંખો વાળો છે ને જે હાથીને જુએ છે, એનો કોઈની જોડે વિરોધ નથી. બધા જોડે સહાનુભૂતિ રાખે છે, દયા રાખે છે, ઉદારતા રાખે છે અને એ કહે છે કે તું પણ સાચો છે, તું પણ સાચો છે, તું પણ સાચો છે. તું ખાલી શરીર પર હાથ ફેરવી આવે છે માટે દિવાલ કહે છે. એ હાથી છે પણ એટલો જ હાથી નથી, એનાથી વધારે છે. આમ હી કેન પ્લેસ, બધાને પોતપોતાના સ્થાને ગોઠવી શકે છે, બધાનો આદર કરી શકે છે, કોઈનો વિરોધ કરતો નથી અને એ પોતે પોતાનામાં મસ્ત રહી શકે છે. બરાબર છે? કારણ કે એની પાસે પ્રમાણ છે. જોવાનું જે પ્રમાણ છે, હાથી કેવો છે જોવાનું, આંખો, એ પ્રમાણ એની પાસે છે. એટલે વેદાંત સિદ્ધાંત જ્યારે મોક્ષની વાત કરે છે ત્યારે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. એટલે આત્માની આડે ત્યજેદ અજ્ઞાન નિર્માલ્યમ. અજ્ઞાનરૂપી નિર્માલ્ય જે એના ઉપર ચડ્યું છે એને દૂર કરવું છે. આત્મા પ્રાપ્ત કરવાનું હોય ને બનવાનું હોય ને કંઈક શરીરને આકાશમાં ઉડવાનું આવું બધું હોય તો આ જગત સત્ય થઈ જ ગયું ને. એટલે ભક્તને બહાર ફાવે છે. ભક્ત આંખો ખોલીને વ્યવહાર કરે છે, સર્વમાં નારાયણ જુએ છે અને એ પ્રસન્ન રહે છે. જ્યારે જગતને સત્ય માનનારા લોકો છે તે લોકો આંખ નાક કાન બંધ કરે છે, કારણ કે જગત જોડે એ નથી મેનેજ કરી શકતા. જગતને જે સત્યતા આપે છે એ જગતની સાથેના વ્યવહારમાં મુશ્કેલી અનુભવે છે, એટલે વિડ્રો કરી લે છે, પોતાને ઉપસંહરણ નિગ્રહ કરે છે. કાચબાની જેમ બધી ઇન્દ્રિયો સંકેલી લે છે અને પછી અંદર આત્માનંદ તો છે ને, અંદર આનંદનો અનુભવ કરવાની કોશિશ કરે છે. મનઃ પ્રત્યક્ષ ચિત્તે સવિધમ અવધાયાત તમરુતઃ પ્રવૃશ્ય દ્રોમાણઃ પ્રમદ સલ્લોત્સંગે સદૃશઃ યદ આલોક્ય આહ્લાદમ હૃદ ઈવાની મજ્જામૃતમય. તો અંદર હૃદ કંઈક મહાન સરોવર છે, એમાં ડૂબકી મારી છે અમૃતમય સરોવરમાં અને શરીર પર રોમાંચ થઈ રહ્યો છે, આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા છે. એ જોઈને બહારના કોઈકને લાગે છે કે વાહ, અંદર આનંદ હશે. બહાર જે ચિહ્નો દેખાય છે એ આનંદના દેખાય છે. એટલે સમજાય છે કે અંદર ક્યાંક આનંદના સમુદ્રમાં ડૂબકી મારી છે એણે. એક છે ખરું, પણ જો આંખો ખોલીને બહાર આવે તો બહાર સાપ દેખાતો હતો, આંખો બંધ કરી અને બંધ કરીને ઘડીક વાર ભૂલી ગયો કે સાપ છે અને વાહ, અંદર આનંદ થઈ ગયો. આંખો ખોલે ત્યારે સાપ તો ખરો જ ને. એ જગતને સત્ય માનનારા, સત્ય માનીને આંખો બંધ કરનારા આંખ ખોલીને ખુશ થઈ શકતા નથી. ભક્ત લોકો છે એ પોતાની સાથે ખુશ થઈ શકતા નથી. એ વ્યવહાર કરે ત્યારે જગત ઈશ અધિયુક્ત સેવનમ, અષ્ટમૂર્તિ ભૃતદેવ પૂજનમ, આ બધા નારાયણ છે, લિવિંગ ગોડ, એ બધાને પ્રણામ કરું છું. પણ જ્યારે એકલો પડી જાય ને ત્યારે અંદર તો ગભરામણ થઈ જાય, કારણ કે પોતાની સાથે રહેતા એ શીખ્યો નથી. જ્યારે આ વેદાંત દર્શન છે એ મનુષ્યને આ શક્તિ કે ક્ષમતા આપે છે કે જ્યારે આંખો ખુલ્લી છે ત્યારે જગત નારાયણ છે, જ્યારે આંખો બંધ છે ત્યારે અંતર્યામી અથવા તો આત્મા, શરૂઆતમાં અંતર્યામી એમ માનો, પણ આત્મા સ્વરૂપથી એ પોતાના સ્વરૂપના દર્શન કરે છે અને સભાન છે. અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ છે. વૃત્તિ નહીં હોય તો ઓળખાશે કેવી રીતે કે આ દર્શન થાય છે શું છે? અનુભવ તો અત્યારે પણ થાય છે,
ઊંઘી જઈએ ત્યારે પણ જે અનુભવ થાય છે એ પરમ બ્રહ્મ ગમે તે ઉપનિષદે કહ્યું કે સુષુપ્તિ જીવને પરબ્રહ્મ સાથે એક કરી આપે છે. એવું નથી કે ત્યારે એક કરે છે, અત્યારે પણ એક જ છે. જાગ્રતમાં પણ પરબ્રહ્મ સાથે એક જ છે, સ્વપ્નમાં પણ એક જ છે, સુષુપ્તિમાં પણ એક જ છે. પણ જાગ્રતમાં બીજા અનેક પ્રકાશો કે અનેક વ્યવહારો કે અનેક કરતા ભોગતા દેખાય છે ત્યારે સમજાતું નથી કે ખરેખર સ્વરૂપ શું છે. એટલે એકવાર ગ્રીન રૂમમાં જઈને અભિનેતાને જોઈ લઈએ ને પછી એ ગમે તે વેશ પહેરીને આવે આપણને ખબર પડે કે આ તો પેલો દેવદત્ત. પણ જ્યાં સુધી ગ્રીન રૂમમાં જોયો નથી ત્યાં સુધી દેવદત્ત ઓળખાતો નથી. એટલા માટે આ સમાધિમાં એ ગ્રીન રૂમમાં જાય છે અને બરોબર જોઈ લે કે હું આ છું. પછી જાગ્યા પછી એને ભૂલ પડતી નથી કે મારું સ્વરૂપ કયું છે. પછી પોતાને કરતા ભોગતા કે જીવાત્મા કે સુખી દુઃખી માનતો નથી, હર્ષ શોક મગ્ન માનતો નથી. આમ પોતાની ઓળખાણ પણ હવે એ અનુભવ તો થઈ જ રહ્યો છે. સવાલ ઓળખાણનો છે. દેવદત્તને ભિખારી તરીકે જોઈએ ત્યારે પણ દેવદત્તનો જ અનુભવ છે. દેવદત્તને રાજા તરીકે જોઈએ ત્યારે પણ દેવદત્તનો જ અનુભવ છે. અને દેવદત્તને સાધુ તરીકે જોઈએ ત્યારે પણ દેવદત્તનો જ અનુભવ છે. પણ આ ત્રણેય વગરના દેવદત્તને એકવાર જોઈ લઈએ ત્યારે આપણને ખબર પડે કે દેવદત્તનું સાચું સ્વરૂપ શું છે. પછી દેવદત્ત ગમે તે વેશમાં આવે ત્યારે ઓળખી લઈએ. એટલે અનુભવ તો હંમેશા એનો જ થાય છે. પ્રશ્ન ઓળખાણનો છે, અનુભવનો નથી. અનુભવ જ્યારે જે થાય છે એ નારાયણનો, બ્રહ્મનો, આત્માનો, આનંદનો જ અનુભવ છે. એને આપણે નામ જુદું જુદું આપીએ છીએ. આ દેવદત્ત છે, યજ્ઞદત્ત છે, પિતા છે, માતા છે, ભાઈ છે, બહેન છે વગેરે. એટલે પ્રશ્ન અનુભવનો નથી, પ્રશ્ન ઓળખાણનો છે. અને ઓળખાણ થતી કેમ નથી? કારણ કે આપણને વિપરીત ઓળખાણ થયેલી જ છે. એટલે સાચી ઓળખાણ થાય એને માટે ઘડીભર જરૂર પડે કે બધા વેશો એના કાઢી મૂકે અને બધા વેશ વગરનું જે સાચું સ્વરૂપ છે એને જોઈ લઈએ. આ પ્રક્રિયા એક આપણે કરવી છે. એટલા પૂરતું આપણને ચિત્તની વૃત્તિઓને શાંત કરવામાં વેદાંતિને પણ રસ છે. ચિત્તની વૃત્તિઓને શાંત કરવામાં. કઈ વૃત્તિઓને? વિક્ષેપ કરનારી વૃત્તિઓને. વૃત્તિ માત્રને શાંત કરી શકાય એવી છે જ નહીં. વૃત્તિ માત્ર શાંત થાય તો વ્યવહાર થશે જ નહીં. આ પેન્સિલ છે એવી ખબર નહીં પડે, આ રોટલી છે એવી ખબર નહીં પડે, તો આને ખાવાની વસ્તુ ગણવી કે લખવાની વસ્તુ કશો વ્યવહાર નહીં થાય. ચિત્તવૃત્તિનો નિરોધ કેટલો વખત કરી શકાશે? ચિત્તવૃત્તિ એટલે વસ્તુની ઓળખાણ. આ છે, આ છે, આ છે, આને હાથ કહેવાય, આને મોઢું કહેવાય, આ ખાવાની વસ્તુ છે, આ દાંત છે, ચાવવામાં કશું ખબર જ ના પડે વૃત્તિ ના હોય તો. વૃત્તિ ના હોય તો બ્રહ્મનો જે અનુભવ થાય છે એની ઓળખાણ કેવી રીતે થશે? અનુભવ તો અત્યારે પણ છે, પ્રશ્ન તો ઓળખાણનો જ છે ને. એટલે જ્યારે એને ચિત્તની વૃત્તિઓને શાંત કરી છે, વિક્ષેપ કરનારી વૃત્તિઓ શાંત છે, ત્યારે જો વૃત્તિ જન્મતી હશે તોય ઓળખી શકશે વૃત્તિથી કે અહમ બ્રહ્માસ્મિ, આ બ્રહ્મ છે. જ્યારે પોતાના સ્વરૂપમાં સચ્ચિદાનંદનો અનુભવ કરી રહ્યો છે એટલે કે એણે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયો જે હો નથી બધાનો નિષેધ કે બાદ કર્યો છે. નિષેધનો જે અવધિ રહી જાય છે, નિષેધ હંમેશા અવધિપૂર્વક ન હોય, સાવધિ હોય, અવધિ વગરનો નિષેધ જ ના હોય. આ નહીં, આ નહીં, આ નહીં એમ કરો કે ભાઈ તારી માં કઈ છે, આ મારી માં નથી, આ મારી માં નથી, આ મારી માં નથી, આ મારી માં નથી, એમ બધી માં નથી કહું છું ત્યારે મારા મગજમાં તો માં છે ને. મારી માનો રેફરન્સ રાખીને હું કહું છું કે આ નથી, આ નથી, આ નથી. એટલે મારા મનમાં નિષેધનો અવધિ છે. અવધિ એટલે કે એની સીમા, જેના રેફરન્સથી, જેની અપેક્ષાએ હું કહું છું કે આ તે નથી, આ તે નથી, આ તે નથી, આ તે નથી. એમ હું જ્યારે ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરું છું કે આ વૃત્તિ નહીં, આ વૃત્તિ નહીં, આ વૃત્તિ નહીં, અથવા હું દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, પ્રાણ, વાયુ, તેજ આ બધું નથી, એમ હું જ્યારે કહું છું ત્યારે કશું છું એ છું જે એની અવધિ થયા કરું છું. હવે આ બધાને કાઢી નાખ્યું છે એના માટે, પેલો અંદર જે છે એને ઓળખવા માટે. અનુભવ તો હતો જ, પણ એનો શરીર તરીકે અનુભવ હતો, મન તરીકે હતો, બુદ્ધિ તરીકે હતો. શરીર, મન, બુદ્ધિ વગેરે કાઢ્યા અને પછી જે રહ્યું એને મારે ઓળખવું છે. તો વૃત્તિ જન્મે તો ઓળખીશ કે આ બ્રહ્મ છે. હવે માનો કે બધી સ્ત્રીઓને કાઢી નાખી કે આ માં નથી, આ માં નથી, બધી કાઢી નાખી અને હવે જયારે માં રહી ત્યારે મારી વૃત્તિ જ ના જન્મી તો માં ઓળખાશે કેવી રીતે? ચિત્તવૃત્તિનો નિરોધ વિક્ષેપ કરનારી વૃત્તિઓનો જ નિરોધ, અને તે પણ આપણે ઈચ્છીએ ત્યાં સુધી જ. આ વેદાંતનો માણસ તો એટલો બધો પ્રેક્ટિકલ છે. વૃત્તિ પણ સાધન છે, એમાં ખોટું શું છે? જન્મે તો વૃત્તિઓ માટે ભગવાને મન આપ્યું છે જેથી કરીને વૃત્તિઓ જન્મે તો ઓળખાણ થઈ શકે, વ્યવહાર થઈ શકે, આ ઉપયોગ થઈ શકે. પછી શું કરવાનું?
એટલે વેદાંત ચિત્તવૃત્તિનો નિરોધ અસ્વીકારે છે. હવે એવો નિરોધ વિક્ષેપ કરનારી વૃત્તિઓને શાંત કરવી, એ કરવી કેવી રીતે? તો હા, પ્રાણાયામ એની એક ઉત્તમ પ્રક્રિયા છે. સાથે સાથે કર્મયોગ એની અત્યંત પ્રેક્ટિકલ પ્રક્રિયા છે. કર્મયોગ વિક્ષેપ કરનારી વૃત્તિઓની શાંતિ માટેની સુંદર પ્રક્રિયા છે. સામો માણસ આવે મારી પાસે અને મને ગમતો નથી, કેવો ગંદો માણસ છે, બરાબર, વૃત્તિ વિક્ષેપ કર્યો. હું શાંત અને પ્રસન્ન હતો, એક માણસ સામે આવ્યો, એ મને ગમતો નથી અને મારા ચિત્તમાં વિક્ષેપ થઈ ગયો. આવો કેવો ગંદો માણસ, કોણ જાણે આવો કેમ આવે છે, મારી પાસે કેમ આવે છે, આટલા ડોક્ટરો છે ત્યાં જતો નથી, અહીં શું જોઈને આવે છે, એ શું સમજતો હશે મનમાં, મારા વિશે શું ધારતો હશે? હજારો વિક્ષેપ જન્મ્યા. કર્મયોગ, હું નારાયણ બુદ્ધિથી મારી સામે જે પેશન્ટ કે જે દર્દી આવે છે નારાયણ છે, હું ડોક્ટર છું, હું એની ટ્રીટમેન્ટ કરીશ. તો વિક્ષેપ કરનારી વૃત્તિઓ શાંત થઈ, બરાબર છે. જે કોઈ વસ્તુ બહુ ગમે છે એના માટે એટલો બધો ઉમળકો છે કે 5 મિત્રો આવ્યા છે, 5માના 2 બહુ ગમે છે, 2 જરા ઓછા ગમે છે અને 5મો તો બિલકુલ ગમતો નથી. એવું છે ત્યારે હું નક્કી કરું છું કે હવે જો 2 મને બહુ ગમતા હોય, એમની માટે ઉમળકો હોય અને બધો ચા નાસ્તો એમને ખવડાવી દઉં તો બાકીના માટે કશું રહે જ નહીં. અગેન વિક્ષેપ, તિરસ્કારથી પણ વિક્ષેપ જન્મશે અને પ્રેમથી પણ વિક્ષેપ જન્મશે, શોકથી વિક્ષેપ જન્મશે, હર્ષથી પણ વિક્ષેપ જન્મશે. મને સૂચના આપી છે, જેમ પેલું લગ્ન વખતે દરવાજા પાસે ઉભા રહે છે ને ઘણા રિસેપ્શનમાં ગુલાબનું ફૂલ આપવા, અથવા કંઈક ગુલાબ જળ છાંટે કે સમથિંગ, લેટેસ્ટ છે કે ગુલાબનું ફૂલ જેટલા આવે એને લગ્ન જેને ઘરે છે યજમાને સેવા સોંપી છે કે ભાઈ તારે દરવાજે ઉભા રહેવું અને જે આવે ને જરા સ્મિત કરીને ગુલાબનું ફૂલ આપવું, બરાબર છે. હવે બંને એના મિત્રોને કહ્યું છે તો બંનેના કોમન મિત્રો હોય એવા પણ આવે, કેટલાક અજાણ્યા હોય એવા પણ આવે અને કેટલાક એના મિત્ર હોય અને મારો દુશ્મન હોય એ આવવાના તો ખરા જ ને. એના મિત્ર છે એટલે એને બોલાવ્યા છે એટલે હવે એ આવે શું કરવાનું? મારે ગુલાબ આપવાનો કે નહીં આપવાનો? મારે મિત્ર આવે ત્યારે 5 કલાક ભરે કેમ છે, શું ચાલે છે, બહુ દાડે મળ્યા, એ 5 કલાક વાતો કરવાની એની જોડે, તો 5 જણા ગુલાબ વગર જતા રહે. મારો મિત્ર હોય તો પણ જરા સ્મિત કરીને જતો રહેવા દઉં એને. અજાણ્યો આવે તો પણ સ્મિત કરીને ગુલાબ આપું અને પેલો દુશ્મન આવે તો એક ગુલાબ લઈને ઘા કરું કે કાંટા શોધી રાખું અને જીવ આવે ને કાંટા લઈ ઉજરડો પાડું એવું કરું, સ્મિત કરીને ગુલાબ આપું, બરાબર છે. વિક્ષેપ કરનારી વૃત્તિઓની શાંતિ. કર્મયોગ મને વિક્ષેપ કરનારી વૃત્તિઓમાંથી મનને મુક્ત કરી આપે છે. આ કર્મયોગનું કામ છે અને આપણને એટલો જ રસ છે. વૃત્તિ માત્ર બિચારી વૃત્તિઓનો ગુનો શું છે? આપણે તો સત્ય નથી, મિથ્યા છે વૃત્તિ. સત્ય હોય તો આંખો બંધ કરવી પડે, મિથ્યા હોય તો આંખો બંધ કરવાની જરૂર નથી, પણ મિથ્યા હોવા છતાં વિક્ષેપ કરે છે હજુ, તો વિક્ષેપ શાંત કરે એટલા પૂરતું આ કર્મયોગનું સ્થાન છે. કર્મ અને કર્મયોગ જુદી વસ્તુ એટલા માટે છે કે ગુલાબ મિત્રને આપું, એની જોડે પ્રેમ કરું ને કલાક ગપ્પા મારું, એ પણ કર્મ છે. હસ્યા વગર આપી દો એ પણ કર્મ છે અને ગુસ્સો કરીને આપું એ પણ કર્મ છે, એ કર્મયોગ નથી. બધા પ્રત્યે હર્ષ અને શોકથી મુક્ત રહીને સમાન ભાવથી સમાન પ્રસન્નતાથી વિક્ષેપ પામ્યા વગર જ્યારે હસતા મોડે હું બધાને ગુલાબ આપું છું, આ કર્મયોગ બને છે. એટલે કે એ મારા મનની અભ્યુદયની કે શાંતિની સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે મનની જોડે જોડી આપવાને માટેનું સાધન બને છે. કર્મ યોગ બને છે, કર્મ જોડનારું સાધન બને છે. ધર્મ કર્મ અભ્યુદય સાથે જોડે છે અને જ્ઞાન છે એ બ્રહ્મ સાથે જોડે છે. અભ્યુદય એટલે વ્યવહારિક કે લૌકિક શાંતિ. આ કર્મનું સ્થાન છે ચિત્તની વૃત્તિઓને શાંત કરવા માટેની આ પ્રક્રિયા છે. એટલે હવે અર્જુન જ્યારે કહે કે હું કર્મ નહીં કરું, ભગવાન જુએ છે કે અર્જુનને કર્મ કરવાની જરૂર છે, મનને શાંત કરવાની જરૂર છે. એની અંદર સખત તીવ્ર રાગ અને દ્વેષ જન્મ્યા છે કે શોક અને મોહ જન્મ્યા છે. આ શોક અને મોહ છે એ આસક્તિનું પરિણામ છે. એમાંથી એને મુક્ત કરવો હોય તો કર્મ જ એને માટે સાધન છે. એટલા માટે જ કે જે કર્મ આ કૌશલ યોગ કર્મસુ કૌશલમ આ છે કે બંધન કરનારા કર્મને પણ એને મુક્તિનું સાધન બનાવ્યું. કર્મનું સહજ રીતે કર્મ સ્વભાવ એવો છે કે બંધન જન્માવે, એના ફળ મેળવી આપે, ફળ ભોગવે, ફળથી ખુશ થાય, વધારે ફળ માગે, આમ કરતા કરતા બંધન કર્યા જ કરે કર્મ. આ કર્મનો સ્વભાવ છે કે આ વખતે શિબિરમાં ગયા, બહુ મજા પડી, ફરી ક્યારે આવીશું, એ બાંધીને જ જાય. આ કર્મનો સ્વભાવ જ છે. પણ એ કર્મ જો એવી રીતે કરવામાં ભગવાનની ઈચ્છા એવી છે કે આ વખત અહીં આવે તો અહીં આવી ગયા,
ભગવાનની ઈચ્છા જ્યાં જવાની હશે બીજી વખત ત્યાં પહોંચી જઈશું. આ જગ્યા બાંધશે નહીં આપણને, ત્યાં સુધીની ફૂટપટ્ટી નથી. સિદ્ધો સમોભૂત ભાવ વ્યવહારમાં કે સંસારમાં લોકો જેને સિદ્ધિ કહે છે એવી સિદ્ધિમાં, અને લોકો જેને અસિદ્ધિ કહે છે એવી અસિદ્ધિમાં. એ તો સિદ્ધિ અસિદ્ધિ કહેતો જ નથી. નારાયણ પ્રસન્ન છે, નારાયણ આપ્યો છે, પ્રસાદ છે. પણ સિદ્ધિ અસિદ્ધિ સંસ્કાર કે વાસના પ્રમાણે કહે તો પણ એના વિશે આગ્રહ નથી કે સિદ્ધિ આવે તો પ્રસન્ન થઈ જાય અને અસિદ્ધિ આવે તો ફસડાઈ પડે. ભગવાનની વિશે કે નપાસ કરવા વખતે અઘરું છે, કશું જ સહેલું નથી. અઘરું એટલે આમાં કઈ પ્રશ્ન જ નથી, સહેલું પહેલું કઈ છે જ નહીં. અને ઉદ્ધરેદ આત્મના માણસે જાતે જ આ બધું કરવું પડે છે. કોઈ કશું કરી ના, કોઈ કેવી રીતે મારા મનને શાંત કરે. ઓળખું ને કેવું છે, મારા હાથમાં નથી રહેતું, તમારા હાથમાં ક્યાંથી રહેવાનું છે. એટલે કોઈ મનને શાંત કરી આપે ને હું જોયા કરો કે મારું મન શાંત થઈ જાય, એવું કોઈ કશું થયું નહીં. કીધું ને અર્જુન ભગવાન કરી, ભગવાન મહાન યોગીશ્વર છે, ભગવાન ના કરી શક્યા નથી. હવે ઉદ્દાલક શ્વેત કેતુને કરી શક્યા, કોઈ ગુરુ કોઈના કશું કરી શકતા જ નથી. માણસે મહેનત કરવી જ પડે, રસ્તો બતાવે, આશ્વાસન આપે, પ્રેમ કરે, હૂંફ આપે, આપણે આગળ ચાલે, બતાવે કે જો ખાડો આવે છે સાચવજો, ટેકરો છે સાચવજો, સ્પીડ ઓછી કરજો, બમ્પ આવે છે, આપણે ધ્યાન દોરે. કરવું તો મારે જ કરશે. એક જમાનામાં મારા દાખલા આપતા હતા વર્ષો પહેલા, કારણ કે પાયલટ કાર ચાલે છે, પાછળ મારી ગાડી આવે છે, મારી ગાડી હું ચલાવું છું, આગલી ગાડી મારા ગુરુજી ચલાવે છે, અને ગુરુજી આગળ ચાલતા એ ધ્યાન દોરે છે, ખાડો ટેકરો વગેરે આવી રહ્યો છે, અને મારી ગાડી ફસડાઈ પડે છે, એ મને ચલાવતા શીખવે છે. પણ એના ખભા પર મારી ગાડીનો ઉશ્કેર નહીં ચાલી શકે, આખરે શીખીને ચલાવવી તો મારે જ પડશે ને. એટલે એનો રોલ નથી એવું નથી, પણ મારો રોલ નથી એવું નથી. મારો સહકાર હશે તો એનો રોલ કામ કરશે. મારો સહકાર નહીં હોય અને હું બેસી જ રહીશ, કદાચ તોય થોડું ઘણું કામ થશે. પણ જો અસહકાર આપીશ, જે વિરોધ કરીશ, ના હો એ નહીં કરવાનું, તો પછી ગુરુજી કે તો વન હેઝ ટુ વેઇટ, તો રાહ જોવી પડશે. બીજો રસ્તો નથી. એટલે કર્મ અને કર્મયોગ, યોગ કોને કહેવાય? કર્મયોગ ક્યારે બને? કયું કર્મ છે એ મહત્વનું છે. ગમે તે ઝાડુ વાળવાનું કર્મ કેમ ના હોય, કપડાં ધોવાનું કે પાછળ ઘસવાનું કે રસોઈ, જે માણસ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યમે, હવે ત્યાં એને ભક્તિ કહેશે, પછી 6 અધ્યાયમાં અત્યારે યોગ કહેશે. બીજું શું કરવાના છે? એકની એક જ વસ્તુ પ્રેમથી કરે છે, અને પ્રેમથી કરીએ તો વળતરની આશા ના રાખીએ, એટલે કર્મયોગ થઈ ગયો. ભગવાનને માટે પ્રેમ, આનાથી ભગવાન પ્રસન્ન થાય, ભગવાન પ્રસન્ન થાય. અને આપણે જયારે ખુશીથી સરસ કામ કરીએ ને, હસ્તે મળે, ત્યારે આપણને ખાતરી છે કે ભગવાન પ્રસન્ન છે. આપણે કહ્યું કે ભગવાન અમનાહા, એને મન નથી, એને ખુશ થવું ક્યાં બેસીને ખુશ થશે? મારા મનમાં બેસીને ખુશ થશે. એ ખુશ કેવી રીતે થઈ શકે? એટલે અને જ્યારે હું સુંદર કામ કરું કોઈકને માટે, તો મારું મન પ્રસન્ન થાય જ. અને જ્યારે મારી પાસે 2-4 લાડુ છે, મારા માટે સંતાડી રાખું, અને તમે આવો ત્યારે એક લાડુ બતાવો, શું કરું? બધા ખલાસ થઈ ગયા, એક જ આવ્યો છે. તમને ધારો કે એક લાડુ આપીને 4 બચાવી દો ને, એ લાડુ ખાતા અંદર તો કપડાટ ચાલતો હોય, અરે રામ રામ, લાડુ ખાતા હું જુઠ્ઠું બોલ્યો, આ કર્યું પેલું કર્યું, અંદર પ્રસન્નતા ના હોય, તો સમજે કે ભગવાન પ્રસન્ન ના થયો. એટલે અંતઃકરણની પ્રસન્નતા સાધુ પુરુષની, બરાબર. અત્યંત દુષ્ટ માણસ માટે આપણે એવી ફૂટપટ્ટી નહીં મૂકીએ, પણ સામાન્ય સંજોગોમાં આપણે માટે તો એવું ખરું જ કે જ્યારે આપણને લાગે કે વાહ સરસ આજે કામ કર્યું, સમજે કે ભગવાન પ્રસન્ન થયો. અને જ્યારે આપણા મનમાં જ દુઃખ જન્મતું હોય, તો આપણે કશું ખોટું કર્યું. અન્ય અનપેક્ષા ઇત્યેતમ અર્થમ દર્શેષનઃ, એટલે જ્ઞાનનિષ્ઠા છે એ કર્મનિષ્ઠ ઉપાય લબ્ધાત્મિકા સતી. કર્મનિષ્ઠારૂપી ઉપાયથી જ્ઞાનનિષ્ઠા પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. સ્વાતંત્ર્યેણ પુરુષાર્થ હેતુ, જ્ઞાનનિષ્ઠા સ્વતંત્ર રીતે પુરુષાર્થનો હેતુ છે. અન્ય અનપેક્ષા, બીજા કશાની અપેક્ષા વગરની. ઇત્યેતમ અર્થમ દર્શેષન, એ દર્શાવતા ભગવાને કહ્યું ન કર્મણા મનારંભાત. ચાલો ભાષ્ય વાંચીએ. ન કર્મણા મનારંભાત અપ્રારંભાત કર્મણામ ક્રિયાણામ યજ્ઞાદીનામ ઇહ જન્મની જન્માંતરે વા અનુષ્ઠિતાનામ ઉપાત્ત દુરિતક્ષય હેતુત્વેન
સત્વશુદ્ધિ કારણાનામ તત્કારણત્વેન ચ જ્ઞાનોત્પત્તિ દ્વારેણ જ્ઞાનનિષ્ઠા હેતુનામ કર્મણામ અનારંભાત એટલે કે અપ્રારંભાત કર્મનો આરંભ કરીશ નહીં. ન યોત્સે, હું તો યુદ્ધ કરીશ જ નહીં. કર્મણામ ક્રિયાણામ યજ્ઞાદિનામ, આ તો વૈદિક સંસ્કૃતિ છે, એટલે કર્મ એટલે યજ્ઞ વગેરે વૈદિક કર્મ. તો વૈદિક કર્મ હું નહીં કરું. ઇહ જન્મની જન્માંતરેવા અનુષ્ઠિતાનામ, આ જન્મ કે આગલા જન્મમાં જેનું અનુષ્ઠાન કર્યું છે એવા કર્મો. શેને માટે કર્મો છે? ઉપાત્ત દુરિતક્ષય હેતુત્વેન. તો આપણે આગળ જે કર્મો કર્યા હતા એ કર્મો કરતા કરતા કેટલી બધી અશુદ્ધિઓ અને કેટલાક પાપો ભેગા થઈ ગયા હતા કે એના પાપ અને પુણ્ય શબ્દ પણ આપણા શાસ્ત્રોએ આપેલા છે, જે અત્યારે મુશ્કેલ છે સમજાવવાના. એટલે પાપ અને પુણ્ય, અદૃષ્ટ ધર્મ અધર્મ એવો અર્થ કરવો છે, એમાં તો કોઈ શંકા જ નથી. પણ આપણે એવી રીતે સમજવું કે નિષેધાત્મક વલણો, જે ટેન્ડન્સીસ, જે વિનાશક કે ડિસ્ટ્રક્ટિવ ટેન્ડન્સીસ મારામાં ઊભી થઈ છે, એટલે કે આ તો ખોટો જ છે, આ તો અપમાન જ કહેવાય, આ તો સારું નાશ કહેવાય, હા આમ જ થાય, પેલું નાશ થાય, આ બધી વસ્તુઓ મારું પોતાનો વિનાશ કરે છે ને. સુખ તો વિષયમાં જ રહેલું છે. મને કોઈ પ્રેમ કરે તો જ સુખી થવાય, મને કોઈ ચાહ પાય તો જ સારું લાગે, કોઈ મારી હસ્તે મોઢે બોલે તો જ સારું કહેવાય, હું જે માગું એ મને આપે તો જ મને પ્રેમ કર્યો કહેવાય, મને પ્રેમ કરે કર્યો કહેવાય, હું જે માગું તે આપે તો. આમ અનેક પ્રકારના ચીલાઓ, વિચારની ધારાઓ, ટેન્ડન્સીસ મારામાં જામી જ ગયેલી છે. અને હું અલ્પ છું, દુઃખી છું, જીવ છું, જન્મવાળો છું, મરણવાળો છું, સ્ત્રી છું, બ્રાહ્મણ છું, શુદ્ર છું, ગ્રસ્ત છું. મારા વર્ણ, મારા આશ્રમ, મારા રંગ રૂપ, મારા શરીરની આસક્તિ, મારા સમાજની આસક્તિ, મારા દેશની આસક્તિ, અનંત પ્રકારના ખ્યાલો મારામાં અત્યંત દૃઢ, એટલે કે બ્રહ્મ વાક્ય જેવા જ દૃઢ થયેલા છે. આ આમ જ હોય અને આમ ના જ હોય. આ જ બરાબર કહેવાય, આ બરાબર નાશ કહેવાય, આમ તો થવું જ જોઈએ, પેલું તો નાશ થવું જોઈએ. આ બધી વસ્તુઓ અત્યંત સ્પષ્ટ રીતે મારામાં દ્રઢ મૂળ થયેલી છે. એને કારણે શું થાય છે કે જ્યારે હું કંઈક અપમાન કરી બેસું, કંઈક પણ મારામાં જે રિએક્શન આવે છે, રિએક્શન એટલે અણધાર્યો પ્રતિભાવ. સામો માણસ પ્રેમથી મને પાણી આપવા આવ્યો અને એકદમ હું ગુસ્સે થઈને એક તમાચો મારી દઉં, એવું થાય કેમ? થાય તો ખરું ને? એવું થાય ખરું કે ના થાય? થાય. બહુ પ્રેમથી પિતાજી ઓફિસમાંથી ઘેર આવ્યા અને પિતાજીનો છોકરો પાણી આપવા આવે અને પિતાજી એક ઉંચકીને જડી દે, એવું થાય કે ના થાય? થાય જ. ના થવાનો પ્રશ્ન જ નથી આવતો. વારંવાર અણધારા રિએક્શન આપણાથી થતા જ હોય છે. આપણા છોકરા જોડે આપણે ના કરતા, આપણે પટાવાળો આવ્યો હોય, ન કરાયો હોય, આપણે ગુસ્સે થઈ જાય, કેમ મોડો આવ્યો, કેમ આવું કર્યું? આપણા ઘરમાં કશુંક થયું છે, કોઈ આપણું અપમાન કર્યું, કંઈક થયું, અને પછી આપણે એને કારણે જે સામો આવ્યો એના પર તૂટી પડીએ. અને મા છોકરાઓની જોડે વારંવાર આવું કરતી હોય છે, પિતાઓ પણ કરતા હોય છે, પણ માતાઓ વધારે એટલા માટે કે બિચારી બધી જ સપ્રેશન હોય ને એને, કે પતિ કે કરવું પડે, સાસુ કે કરવું પડે, સસરો કે કરવું પડે, કમનસીબે નોકરી કરતી હોય તો સાહેબ કે તે કરવું પડે. પાછું છોકરો તો બાપનો બાપ થઈને બેઠો હોય, ચલ આ કર, કેમ નથી કરતી? બિચારી શું કરે એ વખતે? પતિ પર તો હાથ નથી ઉપાડતો હિન્દુસ્તાનમાં, અને સાસુ સસરા તો દેવતા કહેવાય. બિચારી કરે શું પછી? છોકરો હાથમાં એના પર ચીકી કાઢે. પેલું બિચારું સમજે જ ના, હી ઇઝ એટ અ લોસ. એને એમ થાય કે આ શું થયું? હું રમતો સરસ હતો, હમણાં તો મારી માએ મને ચોકલેટ આપી, કેટલું વહાલ કર્યું, એ કંઈક તમાચો કેમ માર્યો? વિચાર કરી બાળકને શું થતું હશે? ખરી વાત છે કે નથી? આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ કે સવારના પત્નીએ ચા પતિને આપી, ખાંડ નાખવાની ભૂલી ગઈ. એટલે પેલા એ ધૂંધવાતા ચા પીધી અને પછી ગયો, ગાડીનું બારણું ખોલે, ધડ દઈને બારણું ખોલ્યું અને પછી અંદર બેઠો, બારણું પછાડીને બંધ કર્યું. એ કોણે બંધ કર્યું? ગાડીના માલિકે નહીં, એ હેંગ ઓવર હસબન્ડ, એના પેલો પતિ લટકી રહ્યો છે ને, એ હેંગ ઓવર હસબન્ડ, એણે બારણું ખોલ્યું અને બારણું ધડથી પછાડીને બંધ કર્યું. ઓફિસમાં ગયો. રોજે પ્યુન હોય ગુડ મોર્નિંગ કહેતો હોય ને, આજે ગુડ મોર્નિંગ કહું, જવાબ ના આપે, એક તમાચો શીખી દીધો એના પર. કોણે કર્યું? આ હેંગ ઓવર હસબન્ડ, પેલો પતિ જે લટકી રહ્યો છે એણે કર્યું. ફાઇલો આવી, ફાઇલો જોવાની શરૂ કરી. આ ફાઇલ કેમ આવી મૂકી છે? કેમ સિક્કા નથી માર્યા? કેમ પેલું નથી કર્યું? હેંગ ઓવર હસબન્ડ. હેંગ ઓવર હસબન્ડ એટલે કે પતિ એટલે શું કે અંદર
ઓફિસમાં ઓફિસરે કામ કરવું જોઈએ, પટ્ટાવાળા જોડે સાહેબે કામ કરવું જોઈએ. જે સાહેબ હંમેશા એનો આદર કરતો હોય કે પટ્ટાવાળો ગુડ મોર્નિંગ કહે, પેલો સામે એનાથી વહેલો ગુડ મોર્નિંગ કહે. એને બદલે પટ્ટાવાળો જયારે ગુડ મોર્નિંગ કહે ત્યારે પેલો ઘવાયેલો પતિ છે, ઘવાયેલો નહીં, ધૂંધવાયેલો પતિ, હજુ એ ધૂંધવાયેલો પતિ મટીને સાહેબ બન્યો નથી અને સવારથી માંડીને ધૂંધવાયેલો પતિ જ કામ કરે છે. એટલે જ્યાં જાય તો ધૂંધવા એવું જ બહાર કાઢ્યા કરે, જ્યાં કાઢે ત્યાં ધુમાડા જ બહાર નીકળે એની અંદરથી, કારણ કે ધૂંધવાયેલો પતિ કામ કરે છે. બરાબર, આ બધા કર્મો થયા. હવે એકાએક પેલાને ખબર ના પડે કે આ શું થયું, કેમ મને તમાચો માર્યો. આપણે એકદમ ઘવાઈ જઈએ. આવું તો વારંવાર બધા કુટુંબોમાં થતું જ હોય છે. પતિ બિચારો સીધો સાદો માણસ હોય, બહાર કંઈ ઉપજતું ના હોય, એ પ્રામાણિક હોય, એના પોતાના પૈસા હોય, એની પોતાની મહેનત હોય, લોકો એનો આદર ના કરે, લોકો એને પૈસા ના આપે, લોકો એનું કશું સાંભળે નહીં. શું કરે ઘરમાં આવીને? અને ઘરમાં આવીને પેલી સ્ત્રી પૂછે કે પગાર લાવ્યા? જ્યાં એને ઘર ચલાવવા માટે જરૂર છે પૈસાની, પણ પેલો માણસ જ્યાં જ્યાં નોકરી કરે છે, જ્યાં જ્યાં પૈસા માંગે તે પેલા આપતા જ નથી. 2-4 મહિના થઈ જાય તોય એ માણસ શું કરે? ત્યાં કશું એનું ચાલે નહીં. અને પેલી પૂછે પૈસા લાવ્યા? કહેતા ની વારમાં ઝીકી નાખે એને. એનો ગુનો નથી, પતિનો ગુનો નથી. એ શું કરે? એટલે આવી રીતે જે બધા વ્યવહારો થાય છે ને, એ મહદઅંશે રિએક્શનોથી અને સર્ક્યુલેશનથી. પેલા પર કરે, પેલો પેલા પર કરે, પેલો પેલા પર કરે, પેલો પેલા પર કરે. ઇટ ઇઝ હિઝ ફોલ્ટ. એનો ફોલ્ટ, એનો ગુનો છે, એનો દોષ છે. બસ દરેકે દરેક આમ જ કરે. આ એનો ગુનો, આ એનો ગુનો, આ એનો ગુનો. ફરતું ફરતું પાછું અહીં જ આવે ને, ક્યાં જાય? આ બધી જે પ્રક્રિયાઓ છે ને, અને આખો માનવ સમાજ આના ઉપર જ ચાલે છે. બધી જગ્યાએ કોઈકનો દોષ કાઢવો, કોઈના પર ટોપલો ઉઠાડી દેવો, કોઈકને રિએક્શન કરવું, કોઈકને મારવું, કોઈકને આમ નામ શીખી જાય. છોકરાઓને ટોક્યા કરવા, છોકરાઓનું અપમાન કરવું. મા બાપોએ શું કર્યું? શું કામ એવું કરતા હશે? છોકરો મોટો થઈ ગયો, ભણતો થઈ ગયો, કોલેજમાં ગયો, 20 વર્ષનો થયો, 16 વર્ષનો થઈ ગયો એટલે છોકરો મિત્ર બની ગયો. ચાણક્ય નીતિ કહે છે કે 16 વર્ષનો થયેલો મિત્ર થઈ ગયો, પછી એને સલાહ લેવી જોઈએ. મારવાનો કે સલાહ આપવાનો તો પ્રશ્ન જ નથી. સાથે બેસાડવો જોઈએ, બેટા આપણા ઘરમાં દીકરાનું લગ્ન આવે છે, આપણે શું કરીશું? તો એને ગૌરવ લાગશે પોતાનું, અને એ પોતે થોડો મેચ્યોર થશે. તેને બધે 16 કે 20 વર્ષ એટલું જ લગ્ન કરીને આવે તો એ મા બાપને તેમ જ કે આ મૂર્ખ એને સમજવી પડે. પતિ જોડે ફરવા જો સલાહ આપે, આવું ના કરતો. પેલું હવે તો પતિ બની ગયો, સમજ પડશે. બધી ઇમેચ્યોરિટી, બધા અપરિપક્વ લોકો બીજા ઉપર જાત જાતનું વર્તન કર્યા જ કરે. કોઈ પેલાને ઘવાઈ નાખે, કોઈ પેલાને હણી નાખે, કોઈ પેલા પર ઘા કરે. બસ આવું જ ચાલ્યા કરે. તો કર્મ તો બધા કરે જ છે. આ બધા કર્મના ફળો છે. કર્મયોગ જુદી વસ્તુ છે. કર્મયોગ શું છે કે પત્નીની જોડે આપણે લગ્ન કર્યું છે, પત્નીને કહ્યું કે તું એનું કામ એ સમજે છે કે રોજ ચા કરી આપીને સારી રીતે કરવી. આજે સારી ચા કરી શકી નથી, કઈ વાંધો નહીં, હું ઉભો થઈને ખાંડ લઈ આવીને નાખું અંદર, તો મારે કઈ પાપ લાગશે કે મારા હાથ પગ દુખી જશે? અથવા હસ્તે મોડે કહું કે કેમ ચાર ખાંડ રહી ગયા છે, ખાંડ ખલાસ થઈ ગઈ છે, ખાંડ નથી મળતી બજારમાં, કોઈક રીતે હસ્તે મોડેનું ધ્યાન દોરી શકાય ને. બિચારી બહુ દુઃખી થશે, અરે રહી ગઈ, ચાલો નાખી આપું. એ તરત જશે, હાંફળી ફાંફળી લાવીને ખાંડ નાખી આપશે. પ્રશ્ન પૂરો થઈ શકશે ને ત્યાં? તો આમ આપણે જો સ્વસ્થ કે પ્રસન્ન હોઈશું તો આપણે તો નહીં જ ઘવાઈએ. ઉપરથી બીજા ઉપર આપણે આરોપ કરવો કે બીજા પર તૂટી પડવું, એમાંથી બચી શકીશું, તો એનું પણ ગૌરવ જાળવી શકીશું. આ તો બધા એકબીજાના ગૌરવ ઉપર ઘા કરતા જ જાય. દરેકે દરેક બીજાનું અપમાન કરે અને અપમાનોની, તિરસ્કારોની પરંપરા ચાલ્યા જ કરે. કોઈ કોઈનું ગૌરવ જ ના કરે. મા બાપ છોકરાનું ગૌરવ ના કરે, છોકરામાં આત્મસન્માન ના જન્મે, એને પછી એવી પણ શીખામણ, એવું પણ શીખી જાય એમાંથી કે આવી રીતે છોકરા ઉછેરાય, બધાનું અપમાન જ કરવાનું, કોઈનું ગૌરવ જાળવવું જ નહીં. એવું તો આપણે પાપ કોને કહીએ છીએ? આ બધી વસ્તુઓને પાપ કહીએ છીએ. હા, પાપ એટલે નેગેટિવ ટેન્ડન્સીસ, નિષેધાત્મક વલણો. આપણે આપણું ગૌરવ પણ ગુમાવીએ અને સામેનાનો પણ આદર ના કરી શકીએ, એને ગૌરવ પ્રદાન ના કરી શકીએ. પછી સ્વામીજી મહારાજ કહે છે, ધ પર્સન ઇન યોર પ્રેઝન્સ શુડ ફીલ એલિવેટેડ. આપણી હાજરીમાં બીજા માણસને એવું લાગે કે હું કંઈક છું. સામાન્ય રીતે આપણી વૃત્તિ એવી જ હોય કે કોઈ પણ આવે એ મારા કરતા ઊંચો તો દેખાવો જ ના જોઈએ, એના કરતા હું કંઈક છે એવું જ દેખાય. એટલે કોઈ આવેલા કે કેમ છે, કેમ મળ્યા, આટલી સમજ નથી પડતી. આમ એનો અનાદર કરીને એને નીચો પાડવાનો જ માણસનો પ્રયત્ન હોય. તેને બદલે જે આવે તેને આપણી હાજરીમાં લાગે કે હું કંઈક છું. હા,
ભણીને આવ્યો છું, તો કેવું વિવેકી છે. આવા અવિવેકી વિવેકી કહેવાય કેવી રીતે? વિવેકી કહીશું ને તો એનામાંથી અવિવેકને દૂર કરશે, ધીમે વિવેક પ્રાપ્ત કરતો જશે. તો કહીશું કે મૂર્ખા કશી સમજ તો પડતી જ નથી. હવે એને થશે કે અમે લોકો મારે આવું જ કહેવાના છે કે મૂર્ખ જ છું, તો મારા ડાયા થઈને કામે શું છે, ત્યારે હું મૂર્ખ જ રહીશ. આ બધી પ્રક્રિયાઓ ક્યાં કોણ સમજવાનું છે? મા બાપ સમજે, શિક્ષક સમજે, ડોક્ટરો ધંધો કરે છે એટલે પેશન્ટ જોડે they know how to deal, એ કોમળતાથી વાત કરતા હોય છે. ન કરતા એવા હશે કદાચ, તો હું માનું છું કે કોમળ હોય છે. ધંધાદારી લોકો કોમળતાથી વાત કરે છે. ધંધો કરવામાં જે પેલો વેપારી હોય કે કાપડનો તાકો ખોલે કોઈ અને પછી ના લે તો તૂટી પડે, શું લઈને ખોલાયા આટલા તાકાઓ, કેમ લીધા વગર જાઓ છો, બીજી વાર એની દુકાન નહીં જઈએ આપણે. અને પેલો એક માણસ કે ગમે ખોલો કઈ વાંધો નહીં, તમને તકલીફ પડશે. ના ના તમે બધી હું એક કે પછી ના લો તો ના લે, કઈ વાંધો નહીં, કશું ના લેશો તમે બધું એક કે તમે 50 ખોલીને મૂકી દો. તમારે કે ના લેશો પણ વી ફીલ ગિલ્ટી લઈ નાખીએ આપણે. એવું આ બધી થોડીક કુશળતા, થોડીક અક્કલ, થોડીક કોમળતા, અને આ વસ્તુઓ છે ને એને આપણે પાપ કહેવા ઈચ્છીએ છીએ. બરાબર છે? પાપ એટલે આપણામાંથી આપણને ન શોભે એવું, આપણે ન ઈચ્છીએ એવું, અને આપણને અને બીજાને હાનિ પહોંચાડે એવું વર્તન આપણાથી થઈ જાય, આપણી જાણ બહાર, આપણી રજા બહાર, અને આપણે ન ઈચ્છીએ તો પણ આપણે એમાં કશું કરી ના શકીએ. વી ફીલ હેલ્પલેસ, આપણે લાચારી અનુભવીએ. તરીકે કર્મયોગ જતું નહીં રહે. હવે ઇટ ટેક્સ ટાઈમ. કેવા કેસ આપણે ભટકાઈ પડ્યા છે એના પર આધાર છે કે કોઈક માણસને આપણે કશું આપણા વડે અજાણતા અથવા કદાચ જાણીને પણ આપણી જૂની ટેવ પ્રમાણે આપણે અમુક ગેરવર્તન કરી નાખ્યું. બરાબર છે? પછી આપણા જ મનમાં થયું કે આ ખોટું થયું, આવું ના કર્યું હોત તો સારું થાત. અથવા તો આપણને એમ કે આમાં ખોટું શું છે, કોઈ માણસ કરતું હોય એની શક્તિની બહાર કંઈ કામ તો રોકવું જ જોઈએ, એટલે આપણે એને રોકીએ. અને પેલા દર વખત રોક્યા જ કરે છે, મારું અપમાન કરે છે, મને ના પાડે છે, મારા પર નિયંત્રણ લાદે છે. આપણે કદાચ રિએક્શન તરીકે ખોટું કર્યું, કદાચ એક્શન તરીકે આપણે સારું કરવા ગયા અને છતાંય એને ખરાબ લાગી ગયું, તો શું? વાત સાચી જ છે. ત્યારે એક તો નિષેધાત્મક વર્તન આપણું હતું જ નહીં. વી વર ડેલિબરેટ. જ્યારે આપણે એક્શન હતું ત્યારે, રિએક્શન હતું ત્યારે બરાબર છે, આપણાથી નિષેધાત્મક વર્તન થઈ ગયું છે, આપણે નોંધ લઈએ છીએ અને ફરીથી એને સુધારવાની બને તો જઈને માફી માંગી આવવી કે મારા મનમાં એવું નહોતું, અથવા તો હું ઈચ્છું કે તમને આવી રીતે વર્તન ના કરું, તો મારું મન હજુ કાબુમાં નથી આવતું, મારાથી એવું થઈ જાય છે. કદાચ એવી હિંમત ના ચાલે તો મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન મારાથી એવું થઈ જાય છે, એને નાખુશ ના થાય એવું ભગવાન તું જોજે, એના મનને પ્રસન્ન કરજે. અંદર પ્રાર્થના કરીએ. વી મીન ધીસ બહુ ડીપલી, આપણે ખરેખર મીન કરીએ અને એને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે, શક્ય છે કે 1000 વાર પ્રયત્ન કરીએ તો એ પેલો ખુશ ના જ થાય એવું બની જ શકે, પણ ખુશ થાય એવું પણ બને. જોડે જોડે એ નાખુશ થશે તો પણ, એ ખુશ નહીં થાય તો પણ આપણા મનમાંથી દ્વેષ તો નીકળી જશે. આપણા મનમાં તો પ્રસન્નતા થશે જ કે મારો શ્રેષ્ઠ પ્રયત્ન મેં કર્યો છે. પછી આપના પ્રારબ્ધ है, क्या कर सकते हैं? કોઈ કોઈને ખુશ કરી જ ના શકે. ભગવાન એકલો નક્કી કરે, એક જ નાનકડું બાળક છે અને મારે એને 5 મિનિટ માટે હસાવવું છે. ભગવાન જો નક્કી કરે કે આ એક જ નાનકડું બાળક છે, મારે 5 મિનિટ ખુશ રાખવું છે, એના હાથમાં નથી કે એને ખુશ રાખે. He cannot do it. કોઈ કોઈને ખુશ કરી શકે એવું કશું હોતું જ નથી. ખુશી તો પુણ્યનું જ ફળ છે અને ના ખુશી પાપનું ફળ છે. એના પક્ષે જે નિષેધાત્મક વલણો હશે એને દુઃખી કરશે જ, આપણે શું કરી શકવાના છીએ. એના પક્ષે જે શુભ ચિંતન હશે એને સુખી કરશે. પણ આપણા મનમાં જે ગિલ્ટ ફિલિંગ હશે ને એમાંથી આપણે મુક્ત થઈ શકીશું. એવું કંઈક પૂછો છો તમે? હું જે સમજી ત્યાં મને કહો ફરીથી. પુણ્ય પાપ ઠેલાય, પુણ્ય પાપ ઠેલાય એવો એક નિયમ છે. પુણ્ય કરતા જઈએ તો પાપ પાછળ ઠેલાતું જાય. બરાબર? આપણે જન્મ મરણની સિદ્ધાંતની બાબતમાં વાત કરતા હોઈએ કે આપણે બધા પુણ્ય કરીએ તો પેલું પાપ તો જમા છે જ ને, એટલે પુણ્ય પાપને ન્યુટ્રલ કરી દેશે કે નહીં, એને માઇનસ કરી દેશે કે નહીં. એટલે પુણ્ય કરીશું પણ પાપ તો રહેશે જ ને પાછું. એટલે પુણ્ય ભલે ભોગવીશું પણ પાપે ભોગવવું પડશે.
વેદાંત એવું કહે છે આપણને પહેલા તો મનુષ્ય બનાવ્યા, એનો અર્થ એવો કે સંચિત કર્મો નથી, સંચિત કર્મોના ઢગલા તો પડ્યા જ છે. માણસનો જન્મ મળ્યો છે, માણસ તરીકે અત્યારે મને પુણ્ય કરવાની તક છે, હું પાપ પણ કરું છું અને પાપના ફળો ભોગવવાના પણ આવશે, પણ પ્રબળ પુણ્ય કર્યા જ કરું તો શું થાય કે પાપ ફળ આપવા તૈયાર થશે ને, પણ પેલું પુણ્ય પ્રબળ છે એટલે પ્રબળ પુણ્ય પાપને કહેશે કે હજુ તારો વારો કાલે, આજે પહેલો મારો વારો, કારણ કે હું પ્રબળ છું. જબરા બળિયાના બે ભાગ એવું તો ખરું જ. પુણ્ય બહુ બળવાનું હશે ને એના બે ભાગ થઈ જશે, એટલે એ કહેશે કે ભલે હજુ મારો વારો છે, દરરોજ નવું પુણ્ય આવી જશે. અને પેલો આજે પાપને કહેશે કે કાલે તારો વારો છે, પણ કાલ સવાર પડશે પાછું પુણ્ય પ્રબળ થઈ જશે, એ કહેશે કે આજે મારો વારો છે. એ પાપને ખસેડતું જશે. એમ કરતા કરતા જો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું તો પાપ બળીને ભસ્મ થઈ જશે, એનો વારો આવશે જ નહીં. આ માણસના હાથમાં છે. એટલા માટે ડુ ગુડ એન્ડ બી ગુડ, દેટ ઇઝ ધી પોલિસી. બ્રહ્મ જ્ઞાન થાય ત્યારની વાત ત્યારે છે, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે થતા, જ્ઞાનરૂપી અગ્નિ કર્મોને ભસ્મ કરી નાખશે. પણ ત્યાં સુધી શું, પેલા પાપો છે એનું શું, તો પુણ્ય એટલા પ્રબળ. અને પુણ્ય એટલે શું, આપણે કે ધાબળા વેચવા થોડા જવાના છે. આ વેદાંતનું શ્રવણ ઉત્તમ પુણ્ય છે. વેદાંતનું શ્રવણ ઉત્તમ પુણ્ય માનવામાં આવ્યું છે. અને પછી સાંભળી માથું દુખી જ જાય, અને પછી બેસીને બીજાનું માથું દુખાડી એવું થઈ જાય, એ વખતે ઉઠી શ્રી રામ જય રામ કરવું. આપણી સ્કીમ વેદુર અને વેદુરાણી ભાગવતમાં જોઈ લેવા. 24 કલાકની એમની પ્રવૃત્તિનો પ્રોજેક્ટ છે કે સવારે આ કરવું, બપોર પેલું કરવું, સાંજે પેલું કરવું. ઉત્તમ સત્વરી સ્થિતિ હોય મનની તો ધ્યાન વગેરે કરવું, થોડુંક એના પછી અધ્યયન કરી શકાય. પછી જયારે વધારે ડલ થવા માંડીએ તો પૂજા વગેરે કરી શકાય. એના પછી એમ થાય કે કશું નહીં થાય તો ગાર્ડનિંગ કરીએ, ભાજી ઉગાડીએ અને ભાજી કાપીએ, પછી આપણે ખાઈ લઈએ થોડું. આમ કરીને 24 કલાક ભગવાનના ભજનમાં મન રાખવાનો પ્રયત્ન કરી શકાય. એવી રીતે બીજું શું થયું, આપણે વાત કરી કે અંતઃકરણમાં એક સમયે એક જ વૃત્તિ રહી શકે છે. અંતઃકરણમાં એક સમયે એક જ વૃત્તિ રહી શકે છે. જ્યાં રામની વૃત્તિ હશે ત્યાં કામની વૃત્તિ આવશે કેવી રીતે? તો પાપના ફળ રૂપે બીજી દુષ્ટ વૃત્તિ આવવા જાય છે, પણ હું મારી જે પેલી ભગવાનના નામની કે બ્રહ્મની કે જે કઈ મારી વૃત્તિ હોય તે ઉપાસનાની ભક્તિની, એ વૃત્તિને હું ખસવા જ ન દઉં અને સતત શ્રીરામ જય રામ ચાલુ જ રાખું, તો પેલી વૃત્તિ આ કરકે उसके आगे पीछे मंडरा करके चली जाएगी, प्रवेश नहीं કરી શકે. આ બધી મારી જવાબદારીઓ છે. બટ વન હેઝ ટુ ટેક એન ઇનિશિયેટિવ. ચમત્કારથી થાય ભૂલી જવાનું, મારે પ્રયત્ન કરવો જ પડશે. સવારમાં ઉઠીને નિરાધાર સ્વરૂપો હમ સર્વાધારો હમેવ ચ આપ્તકામ, હું આપ્તકામ છું. પેલો લઈ ગયો પેન્સિલ, હું આપ્તકામ છું. જમવા ગયો મને બોલાવ્યો નહીં, હું આપ્તકામ છું. છાશ ખોટી ગઈ મારા માટે, હું આપ્તકામ છું. મોટા ભાગના ઝઘડા ભૂખના નથી હોતા, કામના હોય છે. ના કેમ આપ્યું, આમ કેમ કર્યું, પેલું કેમ ના કર્યું. આપ્તકામ સ્વરૂપો હમ નિરાધાર સ્વરૂપો હમ, કોઈના આધારની મારે જરૂરત નથી. હું ખુશ જ છું ને, પેલો બોલે તો ખુશ થવું શા માટે? તો નેગેટિવ ટેન્ડન્સીસ મને પ્રસન્નતાથી દૂર લઈ જાય છે. આપણે એને પાપનું ફળ, દૃષ્ટ ફળ તરીકે કહેવું છે. જમા છે પાપ અને પુણ્ય, તો પુણ્ય પાપને ઠેલશે, એ જુદી વાત છે. અને આપણને ખબર હોય અમુક પાપ અમુક પ્રાયશ્ચિત્ત છે. એ સિવાય આપણે સવારે પૂજા વગેરે કરતા હોઈએ, નિત્ય નૈમિત્તિક કરતા હોઈએ, તો દુરિતક્ષય હેતુત્વેન સત્વશુદ્ધિ કારણાનામ એ લખે છે ભાષ્યકાર મહારાજ, ઉપાત્ત દુરિતક્ષય હેતુત્વેન. તો આગળ કે એના આ જન્મ કે આગલા જન્મમાં જે બધા દુરિત એટલે ઈત એટલે ગયેલા, દોષ એટલે ખરાબ, તો જે દુષ્ટતાને પામ્યા છે એવા કર્મ, એને આપણે પાપ કહીએ છીએ. આપણે આપણી ભાષામાં નેગેટિવ ટેન્ડન્સીસ, નિષેધાત્મક વલણ એમ કહીએ છીએ. આ બધી જે ભેગી થયેલી છે ને, એને જ્યારે આપણે પૂજા વગેરે કરીએ છીએ ત્યારે સંકલ્પ કરીએ છીએ, મમ ઉપાત્ત સમસ્ત દુરિત ક્ષય દ્વારા પરમેશ્વર પ્રીત્યર્થમ, મારા ભેગા કરેલા બધા દુરિતો મને ખબર હોય કે આ પાપ છે, તો એનું આ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં કહ્યું છે. જેમ કુમારી ભટ્ટે કર્યું, તેણે ગુરુદ્રોહ કર્યો અને ઈશ્વરનો અનાદર કર્યો, એનું પ્રાયશ્ચિત્ત વેદોમાં કહ્યું છે કે એણે આત્મવિલોપન તોષાગ્નિમાં કરવું, તેમણે કર્યું. એમને ખબર છે કે આ પાપનું આ પ્રાયશ્ચિત્ત, પણ કેટલાક સ્પેસિફિક નથી અને અજાણ્યા એવા ઢગલો પાપ છે, દુરિતો છે, હોય જ, બધાના ખાતામાં હોય. હવે એમનો આપણને ખબર નથી કોનું કયું પ્રાયશ્ચિત્ત કરવું, કારણ કે આપણે પાપ જાણતા જ નથી, તો જનરલ પ્રાયશ્ચિત્ત કરીએ છીએ.
સવારે પૂજા વગેરે કરતા હોઈએ તો મમ ઉપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ શ્રી પરમેશ્વર ચરણારવિંદયો અચંચલ નિષ્કપટ ભક્તિ સિદ્ધ્યર્થમ તદ્વારા સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત્યર્થમ મોક્ષ પ્રાપ્ત્યર્થમ જેની ઈચ્છા હોય તે. વેદાંત ડઝન્ટ સી અ પ્રોબ્લેમ. સાયકોલોજી કેનોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. બરાબર છે. વેદાંતને પ્રશ્ન દેખાતો જ નથી અને એ લોકો ઉકેલી શકતા નથી. એટલે આ વસ્તુઓ આપણે આપણી જાતે જ નિરીક્ષણ કરવું પડશે અને સખત મહેનત છે. એટલે આપણે માનીએ કે નાક બંધ કરીને બેસી જઈએ અને કશું થઈ જાય, કોઈ હાથ મૂકીને, ઇટ સિમ્પલી ઇઝ નોટ ગોઈંગ ટુ બી પોસિબલ. જોડે જોડે પ્રાણાયામ વગેરે વસ્તુઓ ખૂબ મદદ કરશે. ચિત્તવાયવઃ ચિત્ક્રિયાયુતાઃ શાખયોર્દ્વયી શક્તિમૂલકા. તો ચિત્તને મિત્ર બનાવવા, આપણે કે નિગ્રહની વાત નથી કરતા, ચિત્તને મિત્ર બનાવવા કે આપણે કે નમ્રતા દાખવીએ. હા, અત્યારે આપણે કામ કઢાવવું છે ને, નમ્રતા દાખવા પછી જોઈ લઈશું. ભલે એવું પણ હોય, ધારો કે જોઈ પણ લેવો હોય તો અત્યારે કામ કઢાવવા પૂરતી નમ્રતાની જરૂર છે. મારું મન મિત્ર હશે ત્યારે જ્યારે મને ઈંટ મારીને ઈંટ કા જવાબ પથ્થરથી દે દેંગે, આપણું જ કામ બગડી જશે. તો હું નક્કી કરું કે અત્યારે પથ્થરથી જવાબ આપો કે ના આપો, કે મુલતવી રાખવું. યુ કેન પોસ્ટપોન. એ માણસ છે કે જે પોસ્ટપોન કરી શકે. પેલો ગધેડો છે પાછળ ઉભો કે ધડ દિન લાત મારે, કુંભાર હોય તો કુંભાર, એ દફણા ખાય પણ લાત તો મારે છે. એક્શન, માણસ એક્શન કરી શકે છે. પણ આ વસ્તુઓમાં ચિત્ત હાથમાં કરવાને માટે વિચાર કરવો અને વિચાર દ્વારા મનને કેળવવું એક રસ્તો છે. બીજો રસ્તો આ પણ છે કે પ્રાણાયામ કરવો. કારણ કે પ્રાણ મંદ હશે, પ્રાણની ગતિ, ત્યારે મનની વિચારની ગતિ પણ મંદ હશે. મનની ગતિ મંદ હશે ત્યારે પ્રાણની ગતિ મંદ હશે. એટલે આમ બે શાખાઓ હોય એક વૃક્ષની, તો આ શાખા ખેંચીએ એટલે પેલી ખેંચાય. આના પર ફૂલ હોય ને તો પહોંચાતું ના, એટલે આપણે આ ખેંચીએ તો ફૂલ તો આના ઉપર છે, તો આ ખેંચીએ ને એટલે નીચે નમે, ફૂલ તોડી શકાય. એવી રીતે આ હોય તો આ ખેંચીએ તો આના પરથી ફૂલ તોડી શકાય. એટલે ચિત્તને આપણે વિચાર દ્વારા મિત્ર બનાવવું અને પ્રાણનો સંયમ કરવો, આ બંને વસ્તુ, બંને રસ્તા છે. અને કેટલાક લોકોને હઠ જ કરવાની ફાવે કે ચલો આમ જ કરીશું. કેટલાક લોકો કે ભાઈ સમજ પડશે, થશે, બાકી કશું થશે બસે નહીં. બેમાંથી એક તો થવું જોઈએ, બે ના થાય તો પછી તો મુશ્કેલ કિસ્સો છે, દુસ્સાધ્ય છે. પણ મોટે ભાગે માણસને કાં તો હઠ ફાવતી હોય અને કાં તો સમજ ફાવતી હોય, અથવા બંને કરી શકાય. આપણને તો વાંધો જ નથી. જે રીતે આપણી જો આપણી પાસે એક યોજના છે, એ કરવા માટે સાધન ગમે ત્યાંથી લઈ આવો ને, આપણને શું વાંધો છે? કંઈક રીતે આપણું મન મિત્ર બને એમાં પણ તો રસ છે. પછી એના માટે જે કરવું હોય તે કરીએ. મિત્ર બને અને નમ્રતા રાખીએ અને આપણે સમજીએ છીએ કે આપણાથી ભૂલ થઈ છે, કે ખોટી જગ્યાએ ખોટે વખતે આમ કોઈકનું જાહેરમાં કંઈક આપણાથી ખોટું થઈ ગયું છે અને પછી આપણું અપમાન કરે તો હી ઇઝ રાઈટ, એ કરવાનો હક છે ને. ના કરે તો એની ઉદારતા છે. તો આપણી જે ભૂલ થઈ છે એનો આપણે પ્રાયશ્ચિત તો સમજીએ છીએ, આપણે પ્રયત્ન કરીએ છીએ અને નમ્રતાપૂર્વક એને સમજાવવાની કોશિશ કરીએ છીએ. તારી વાત સાચી જ છે, પણ એટલો ધૂંધવાયેલો હોય કે સાંભળે જ નહીં, સામું જુએ જ નહીં. ખાસો વખત એવું ચાલશે જ, એ દરમિયાન પ્રચારનું કામ પૂરું કરી નાખશે. બધી વાત સાચી છે, પણ બધા છતાં પણ જો આપણી નમ્રતા ચાલુ રહેશે તો આપણને તો લાભ થશે જ. એટલે આપણે ખાળી ના શકીએ તો શીખવાનો તો પ્રયત્ન કરી જ શકીએ એમાંથી. અને આ નમ્રતાની બધી વસ્તુઓ એટલા બધા મહાન ગુણો છે, એટલા બધા અનિવાર્ય ગુણો છે. કારણ કે કશુંક આપણે આપણા વિશે ઊંચું માનીએ છીએ એટલે જ ઊંચા ફરીએ છીએ, નમ્રતા નથી દાખવતા. ખબર પડી કે આઈ એમ નથિંગ. એટલા માટે આપણા મહાત્માઓ આ જરૂર જોતા હતા કે ઘર બહાર છોડીને હિમાલયમાં જવું, એટલે હવે મારી પાસે ઘર નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે સ્વજનો નથી, મારી પાસે ખાવાનું સુદ્ધા નથી, અને એટલે ગુરુજી કૃપા કરે અને આપે તો ખાવાનું મળે, ના કરે તો ના મળે. તો શું તમારા મનમાં ખાવાનું નથી આપતા, મારા બાપને ઘેર જઈને ખાઈ લઈશ. બાપનું ઘર તો છોડીને ચાલતો 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 હિમાલય ગયો છે, કયા બાપને ઘેર જશે? એટલે પોતાની બધી સલામતી છોડીને જવું ગુરુજીની પાસે એ નમ્રતાની પ્રાપ્તિ માટેનું બહુ જ ઉત્તમ સાધન છે. સ્ત્રી આ પતિને ઘેર જાય છે ત્યારે એવો સંન્યાસ કરે છે કે ત્યાં ગઈ એટલે બધું છોડીને ગઈ. હવે એના ઘરમાં જેવું ખાવાનું વસ્તુ જુદી હોય, એક એક વસ્તુ બિચારીને એની પસંદગી કરતા બધું વિરુદ્ધ પણ હોઈ શકે. ગમે તે હમ તો એને નક્કી કર્યું છે કે આ મારા ઘર છે, એમાં હું રહીશ. બંગલામાં રહેતો એને ફ્લેટમાં આવી પડે, ફ્લેટમાં રહેતો એને બંગલા, ગમે તે વોટ એવર, ગમે તે ઊંધું જતું થઈ શકે.
છતાં પણ છોકરી તૈયાર છે નમ્રતાને કારણે. બાકી શું પાડી દે, પણ જો એ શીખવા ધારે તો શીખી શકે છે અને બંને શીખી શકે. આઈડિયલી તો પતિ પણ શીખે ને. ત્યાર સુધી મને ફાવતું તો હું કરતો હતો, હવે હું જે કરીશ એ નિર્ણયની અસર બે ઉપર પડશે. માટે મારે કોઈ પણ નિર્ણય લેવો હોય તો એને વિશ્વાસમાં લેવી જોઈએ કે તને શું ગમશે. આપણે બહાર જવાનું, તને કયું પિક્ચર ગમશે, તને કઈ હોટલમાં જવાનું. પોતાનું શર્ટ ખરીદવો તો એ પૂછે કે તને કયા રંગનો શર્ટ ગમે, હું લઉં તો એમાં વાંધો હશો. બરાબર છે. તો પેલી તરત કહેશે તમને જે ગમે તે લો. આ બધી પરસ્પરની ઉદારતા છે કે જો પૂછવા જઈશું તો એ કહેશે કે તમને ગમતું હોય તે કરો, પણ નહીં પૂછીએ તો કકડાટ કરશે. આવું કેવું લઈ આવ્યા. બધાને પોતાની જાતને એમ્ફેસાઇઝ કરવી છે, અસર્ટ કરવી છે, હું કંઈક છું મારી તો નોંધ લો. આવું બધું હવે બહુ મોટી વસ્તુઓ નથી હોતી, પણ નાની નાની વસ્તુઓ ઇસ્યુ બનતી હોય છે. આ બધાનો એક મહત્વનો ઉકેલ આવો આપણે જોતા હોઈએ છીએ. જ્યાં હોઈએ અને જેની સાથે હોઈએ તેની પ્રશંસા કરવાની, પ્રશંસા મીન્સ એપ્રિસિએશન, એની કદર, એની નોંધ લેવી, આ બહુ જ મહત્વની જરૂરિયાત છે. પત્ની રોજ રસોઈ કરે જ નહીં તો એને કહેવું કે કેવી સરસ રસોઈ તો બનાવે છે, બે ચાર જણ યાદ, વાહ તારી દાળ એટલે તો કહેવું પડે, હા બીજી દાળ મને ભાવે જ નહીં. તો એમાં રોજ ને રોજ શું કહેવાનું, એ તો કરે જ ને પત્ની છે એટલે. પણ એવું નથી હોતું. બધાને જરા કે કદરનો શબ્દ ગમે તો ખરો જ, અને પત્નીએ પણ કહેવું પડે કે તમે કેટલા સારા છો. આની નોંધ લેવા જેવી છે. કોઈ પણ સંબંધમાં કોઈ પણ વ્યક્તિ સાથે પરસ્પરમ ભાવયંત આવશે હમણાં, કે પરસ્પર નર્ચર કરવા જ જોઈએ, બંને એકબીજાને પોષવા જોઈએ કે તારા વડે હું છું, કે તારા વડે, બંને એકબીજાને કહે કે તમારા વગર શું થયું હોત. અને જો બંનેમાં જે પ્રેમ ફૂલશે ને ફાલશે, આસક્તિ માટે નથી કહેતા આપણે, પ્રસન્નતા માટે કહીએ છીએ, એ બંનેના વ્યક્તિત્વ ખીલશે, ઇટ બ્લોઝમ્સ. અને જ્યારે બંને કહેશે ખબર પડતી નથી આવી દાળ કરાતી હશે, પેલી કે શી દાળ મારો છો, નોકરી કરો છો, ઉપકાર કરો છો, અમે રસોઈ કરીએ જ છે ને, જુઓ બે જણા સામસામા મચી પડશે. એક ને એક જ વસ્તુ બિચારી મહેનત કરે છે ને કરવાની છે. ત્યાં બિચારો માણસ સવારના 9 થી રાતના 9 કોટાય છે ને, એક લાડવા થોડા ખાય છે, બંને મહેનત કરે છે. તો બંને જયારે ભેગા થાય 5-15 મિનિટ, ત્યારે એકબીજા ઉપર તૂટી પડે એના કરતા એ થોડી વાર મીઠાશ રાખે તો બંનેનું બાકીનું જીવન છે સરસ, એ પ્રેમથી ભરાઈ ના જાય. ખરી વાત છે કે નહીં? એમના જીવનને માટેનું અમૃત બને છે. પરસ્પરની નોંધ લેવી ને એ બહુ એ રસાયણનું કામ કરે છે. જ્યાં હોઈએ, જેની પાસે રસોડામાં જઈએ, રસોડામાં તો નોકર છે, પગારદાર નોકર છે, ભલે ને, એને કહીએ કે તું કેટલો સારો છે કરતો, બહુ સરસ કરે છે, આટલું જરા સુધાર છે, તેને સાંભળવાનું ગમશે. આવતા તૂટી પડી કેવું કામ કરે છે. તો કર્મયોગ આપણા વ્યક્તિત્વ તરફ નજર કરતા શીખવે છે, બનાવે છે. આ બધી અંતઃકરણ શુદ્ધિની પ્રક્રિયાઓ છે, અને એવી પ્રક્રિયાઓ દિવસ રાત મહેનત કરીને તૈયાર કરવી પડશે. એવું થશે ત્યારે એ અંતઃકરણ કોઈક દાડો કહેવા તૈયાર થશે કે હું જીવ નથી અને બ્રહ્મ છું. કારણ કે કકડાટ કરનારું જીવ જ હોય ને. આમ કેમ ને પેલું કેમ ને, બ્રહ્મ કેવી રીતે થશે? મનુષ્યનો સંભળાવી જાય, મારું કેમ અપમાન કરે? તો જીવને જ આ બધી તકલીફો હોય છે, બ્રહ્મને નથી હોતી. અને એટલા માટે બ્રહ્મ થવાની પ્રક્રિયા એ મહાત્મા થવા દ્વારા પસાર થાય છે. જીવાત્મા એ પહેલા મહાત્મા થવું જ પડે. મહાત્મા એટલે સબ ઠીક હે, હા વો ભી ઠીક હે, એવું એમણે કરવું જ પડે, શીખવું પડે. અપમાન કરે તો સલાહ આપી જાય શિક્ષક વિદ્યાર્થીઓ, તમે જરા આવું ભણાવજો ને, પેલું ના ભણાવશો, તમે આમ કરજો ને પેલું કેમ કરો છો, બધી સલાહ આપે, બધાને હસ્તે મળે હા કહેવાની. એટલે આમાં તો ડફોળો જતા શિક્ષક થઈ ગયા હતા. એવું નહીં કહેવાનું મૂર્ખા મને સલાહ આપવા આવ્યો છે, એવું ના કહેવાય. ખરી વાત છે, હા, એ મારા ધ્યાનમાં જ નહોતું આવ્યું, તમે કહો એટલે મને ખબર પડી આવે, એટલે કાલથી ધ્યાન રાખીશ આ વિષયનું. એટલે આ તો શિક્ષણની પ્રક્રિયા જ છે. શિક્ષક ઇઝ ધ પર્સન હુ લર્ન્સ ધ બેસ્ટ. શીખવા માટેની ઉત્તમ વસ્તુ આ છે કે તમે શિક્ષક થાઓ. વિદ્યાર્થી તરીકે જે ના શીખ્યા બાકી રહ્યું એ શિક્ષક થઈને શીખવાનું હોય છે. અને એટલા માટે મેચ્યોરિટીની પ્રક્રિયા, વ્યક્તિત્વને ઘડવાની પ્રક્રિયા થવું જ પડે છે માણસોએ અને ઘડાવવું પડે છે. તો મમ ઉપાત્ત દુરિતક્ષય હેતુત્વને સત્વશુદ્ધિ કારણનામ, આ બધી પ્રક્રિયાઓ દ્વારા બાકી માનો કે આખી જિંદગી કર્મ કર્યા કરીએ અને એનાથી અંતઃકરણ શુદ્ધ થશે તો નહીં જ થાય.
કર્મ કરનારામાં જ મોટાણી હોય છે. ખબર છે આટલું બધું કર્મ મેં કર્યું છે, ચલો ખસી જાઓ, મારા રસ્તામાં કોઈ આવશો નહીં, જતા રહો. એટલે કર્મ જયારે માણસો કરતા હોય છે, જેને સેવા કહેવાય એવા કર્મ, યોગ કહેવાય એવા કર્મ, ત્યારે વધારે પડતું મગજમાં જરાક એક્સાઇટમેન્ટ, એ હંમેશા અભિમાન હોય છે એવું નથી કહેતી, પણ એક્સાઇટમેન્ટ, ઉશ્કેરાટ હોય છે. કારણ કે બહુ કરવું હોય ને પહોંચી વળવું હોય, એટલે માણસ પછી પોતે પોતાને કાબુમાં નથી રાખી શકતો, એ ગેટ્સ એક્સાઇટેડ, એવું થઈ જતું હોય છે. પછી એમાં ને એમાં આઉટ ઓફ એક્સાઇટમેન્ટ કોઈનો અનાદર થઈ જાય, કોઈનો અપમાન થઈ જાય, જે રસ્તામાં આવે એને લેફ્ટ રાઈટ ખસેડી મૂકીને આવું બધું થઈ જતું હોય છે. તો હું મારા કર્મોને શ્રેષ્ઠ રીતે કરું જ, અને એ કર્મ કરવા દરમિયાન પણ હું પ્રસન્ન રહીને કરું. કોઈ મને આ રસ્તા મદદ કરવા આવે અને હું મદદ ના સ્વીકારું તો પણ હસ્તે મળે, તો પછી આપણે કાલે મળીશું, મારે મોડું થાય છે, મારે કામ છે. વિરોધ કરતો હોય કે આડો આવતો હોય તો પણ હું આદરપૂર્વક અથવા તો ચૂપચાપ ઉપેક્ષા કરી શકું, અનાદર ના કરી બેસું. આ બધી સિદ્ધિઓ કર્મ દ્વારા પ્રાપ્ત થશે, કર્મ છોડીને પ્રાપ્ત નહીં થાય, એમ ભગવાન કહે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः